જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. અને આજના પ્રથમ શિક્ષક એવા શ્રીમતી નેહલબેન ગઢવીને પ્રેમ એક શિક્ષક વિષય પર અહીં ઉપસ્થિત યુવાધનને તરબોળ કરવા વિનંતી. નેહલબેન. કારણ કે અત્યારે તો જુદી જ જુવાળ છે. લોકો ભૂલી ગયા કે પ્રેમ કરવાનું બંધ કરી દીધું ને એટલે સંસ્કૃતિ બગડવા માંડી. બાકી તો સંસ્કૃતિ ક્યાંય પહોંચી ગઈ. બીજું કે આ લોકો આયોજકોનો, હાર્દિકભાઈનો અને બધાનો તમારે ખાસ આભાર એટલા માટે માનવાનો છે કે 14મી જાન્યુઆરીએ તમારો પતંગ ચડાવવાની અગાસીમાં જવાની શરૂઆત થાય અને 14મી જાન્યુઆરીએ કયા આકાશમાં તમારે તમારો પતંગ મોકલવાનો એની ક્લેરિટી આવી જાય એટલા માટે. અને એ લોકો કેટલા બધા, કેમ કે આમાંના બધા વ્યક્તિઓ લગભગ પ્રેમ કરીને બેઠા છે. હાર્દિકભાઈ તો પાછું કીધું તે કે જયભાઈ પ્રેમ કરો છે પણ લગ્ન નથી કર્યા, એટલે જાણે એવું કહેવા માંગતા હોય લગ્ન કરો તો પ્રેમ વધતો ન હોય એમ. પણ એક વસ્તુ યાદ રાખજો કે જયભાઈ છે એ પાત્ર ન મળવાના કારણે નહીં, સમય ન મળવાના કારણે લગ્ન નથી કરી શકતા. કારણ કે હું તો એમના ઘરની અંગત વ્યક્તિઓમાંથી છું, એટલે મને બધી ખબર છે. એટલે એ લોકોએ સરસ વિચાર કર્યો કે શુક્રવારે સવારે છોકરાઓને કહી દેવાનું કે જો પ્રેમ કરવું હોય તો આમ, જીવવું હોય તો આમ, પિક્ચર આમ. એટલે શનિ રવિમાં આ બધું રિહર્સલ કરી શકો અને જાન્યુઆરીનું પહેલા વીક પછી 2024માં તમે તમારી બેટિંગ કરી શકો. એવી આખી વિચારો માટેની વાત છે. પ્રેમ માટે મને એવું થાય કે માણસ જાતને એ શીખવવાનું કે પ્રેમ કેમ થાય, પ્રેમ કોને કહેવાય. માછલીને જઈને એમ પૂછવાનું પાણી ક્યાં હે બેન, પંખીને એમ પૂછવાનું કે આકાશ કોને કહેવાય. તો માણસને પૂછવું પડે કે પ્રેમ કોને કહેવાય. હમણાં જ જયભાઈ મને બહુ સરસ વાત કરી. મને કે લગ્ન કરવાની એક ઉંમર હોય કે સરકાર નક્કી કરે કે આ ઉંમરે તમે પરણી જાઓ તો વાંધો નહીં, હવે તમે જાણો ભગવાન જાણે. પણ પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી. ગમે તે ક્ષણે ગમે ત્યારે થઈ જતો હોય છે. પણ એમને એક બીજી વાત પેરેલલ બહુ સરસ કરી કે લગ્ન હંમેશા મોડા કરવા, જેથી કરીને આપણને ખબર પડે પ્રેમ સાચો છે કે ખોટો છે. પણ પછી એવું ન થવું જોઈએ કે આપણે પ્રેમ સાચો ખોટો સતત પ્રેમની પરીક્ષા લીધા કરીએ અને પછી સમય સાંજે આપણા હાથમાંથી કાંઈ ન આવે. તકલીફ બધાની એવી થઈ. મળે છે કે ત્યાં પહોંચાઈ જાય છે, એના કરતા પણ વધુ મહત્વનું એ છે કે તમે પ્રેમમાં હો છો ત્યારે જ મજામાં આવો છો. આ જગતમાં જે આડા આવે છે ને એ પ્રેમમાં નથી ને એટલા માટે જ આડા આવે છે. બાકી પ્રેમમાં હોય તો સમય કોની પાસે છે કોકની આગળ પડવાનો. તમે જો વિના કારણે ઓલું ખરેખર જે લોકો એવું કહે ને કાંઈ
પણ તકલીફ એ થઈ વચગાળાના સમયમાં આપણને કોણે કયું શીખ્યું કે ભાઈ, અને તમારી બધાની બેટી તો બહુ મજાની છે, કિસી કી આંखें अच्छी है, किसी के बाल अच्छे हैं, किसी के होठ अच्छे हैं, किसी की चाल अच्छी है. એટલે એમ થયું કે ઓકે, આવું 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 બધું હોય, 1 2 3 હોય તો પ્રેમ સાચો. તમને બધાને ખબર હશે કે એ વસ્તુની શોધ સૌથી વધુ થાય કે જેની ડિમાન્ડ કે જરૂરિયાત સૌથી વધુ છે. ઇકોનોમિક્સ એવું નહીં છે કે જેની શોધ તમારે કરવી પડે, કે જેની સૌથી વધુ જેની જરૂરિયાત છે એની માટે એની ઉલ્લેખ થાય, એનો વિચાર થાય, એની વાતો થાય. ગૂગલમાંથી તમને 1 કરોડથી પણ વધુ વ્યાખ્યાઓ પ્રેમની મળે, પણ એમેઝોન ઉપરથી તમે પ્રેમ મગાવી ન શકો. એ તો તમારે જ કરવો પડે, એ બહાર નીકળવું તમારે જ પડે. હું જયભાઈ, સુભાષભાઈ કે અહીંથી આવતી કોઈ વ્યક્તિઓ તમને પ્રેમ વિશે ગમે એટલું કહી જાય, ગમે એટલી પ્રેમની વ્યાખ્યાઓ, સાહેબ વિશ્વની 8 અબજની વસ્તી, એનો અર્થ એ છે કે પ્રેમ કરવાની 8 અબજ રીતો અને 8 અબજ વ્યાખ્યાઓ. દરેકની પોતાની વ્યાખ્યા પ્રમાણે જ પ્રેમ કરાય. હા, કોઈકના અનુભવ પરથી તમે એટલું ઘણું શીખી શકો કે આ કરીએ તો આમાં ડખો થાય ને આ બાજુ ન જવાય કે ન કરાય. પણ બેટા, તમારી જનરેશનનો પ્રોબ્લેમ એ થાય કે અમારા બધામાં નિરાત એક એ હતી કે અમારી જે વખતે કારકિર્દીનું એટલું બધું પ્રેશર નહોતું, એટલે 12મા ધોરણે તમને પ્રેમ થઈ જાય તે વાંધો એટલો બધો નહોતો. પણ તમારા માટે તો કારકિર્દીના પીક અવર્સ હોય ને ઓલી છોકરી હાથમાંથી જતી હોય, એટલે બે એકદમ તકલીફમાં હોય, કાંદાની ધારો પર હાલવાનું હોય. અને પાછું જેની માટે તમે કારકિર્દીને જતી કરી હોય એ છોકરી 3 વર્ષ પછી એમ કહે કે ના, અમને તો ડોક્ટર એન્જિનિયર હોય તો ચાલે. એટલે બે બાજુથી આપણે જઈએ. પણ અંગત રીતે ઓલી આંખ નાક કાન વાળા દરેક વિદ્યાર્થી મિત્રોને કે યંગસ્ટરને દરેકને, આમ તો યંગસ્ટરની પ્રેમ કરવાની કોઈ ઉંમર જ નથી હોતી, પ્રેમમાં પડશો તો આજીવન યંગ રહેશો, એવી સાદી આપણી તો વ્યાખ્યા છે. એટલે મિત્રો, દેખાવના આધારે જો પ્રેમમાં પડ્યા કે પ્રેમ કરવાનું વિચારતા હોય તો ભારે ભૂલ ભરેલું છે. કારણ કે તો દીપિકાનું કોઈ દિવસ બ્રેકઅપ ન થવું જોઈએ અને સલમાન ખાન ક્યારનો પરણી જવો જોઈએ. આ બેના આધારે જો પ્રેમ ટકતો હોત કે રહી જતો હોત તો કોઈને તકલીફ જ નહોત. એની બદલે સાવ તમે જુઓ અને સત્તાના આધારે મળી જતો હોત તોય વાંધો ન આવત. આ એક જ વસ્તુ એવી છે. અત્યારે જયભાઈ વિશે કેટલું બધું કહેવાનું, તો દરેક આમાંના કેટલા વિદ્યાર્થીઓને એવું થાય કે જયભાઈ જેવું કરી નાખીએ, જયભાઈ જેવી મર્સિડીઝ આપણે લઈ લઈએ. જયભાઈ જેવી મર્સિડીઝ તમે ખરીદી શકો, જયભાઈ જેવું બ્રાન્ડેડ જેકેટ તમે ખરીદી શકો, શૂઝ ખરીદી શકો, પણ જયભાઈની બુદ્ધિ માટે તો તમારે જયભાઈ જેટલી જ મહેનત કરવી પડે. પ્રેમ એવું જ છે, તમે ખરીદી નહીં શકો, મેળવી નહીં શકો, છીનવી નહીં શકો. જેટલો કરશો ને એટલો મેળવશો. આમાં એક જ વસ્તુને એક જ રસ્તો છે કે દીધો ને તો મળશે. પણ આજે જે તમારી માટે નસ કાપી છે ને, એક દી તમારી નસ કાપશે. આજે જેણે તમારો પ્રેમ મેળવવા માટે પોતાના શરીરને ઈજા પહોંચાડી છે એ જ વ્યક્તિ આવતા દિવસોમાં તમારા શરીરને ઈજા પહોંચાડશે. એટલે બહુ અંગતતાથી અને પૂરી સમગ્રતાથી પ્રેમ કર્યા પછી, અનુભવ પછી કહું છું કે જે વ્યક્તિઓને તમારી આંખમાં રસ પડે ને, તમારા સ્વપ્નમાં રસ ન પડે ને, એવી વ્યક્તિ તો ક્યારેય પ્રેમ ન કરતા. આટલું તો મને ખબર જ છે, ત્યાં ન કરે. તમારા સ્વપ્નમાં એને પેરેલલ રસ હોવો જોઈએ. પણ આપણે સાદી વ્યાખ્યા, આપણે કંઈક એવું માનવા માંડ્યા છીએ કે આપણું બધું કરે ને ઈ જ એની હારે જ રહેવાય, એની હારે જ જીવાય, એની હારે જ પ્રેમ કરાય. બધી ખબર હોવા છતાં કોઈ તમને સ્વીકારી લે, બહુ જ સારી વાત છે કે એવી વ્યક્તિ એમાં થોડી શરૂઆતના દ્રશ્યોમાં એ ચાલી જાય એવું છે, પણ સાથે જીવવા માટે, સાથે આગળ ચાલવા માટે પ્રેમનો છોડ વધુ ને વધુ પરિપક્વ થાય, એમાં ઈચ્છાઓ અપેક્ષાના પાણી નાખશો ને તો પ્રેમનો છોડ પહેલા વહેલો કરમાઈ જશે. કાપકૂપ ન કરો. આપણે તો અત્યારે તો એમ છે કે તું આ કરી નાખ તો આપણને, અને એકબીજાના પ્રેમની કોઈ વાતો કરે ને
આટલી નાની નાની વ્યાખ્યાઓથી જીવનના પ્રેમો નો નક્કી થાય બેટા. બહુ વિશાળ છે, આ જીવનનું અમૃત છે. જેની માટે જે જોવાનું છે ને એ જોવો, જે નથી દેખાતું ને એ જોવો ક્યારેક. આ તો બહુ ઈઝી વસ્તુ છે કે તું બ્લુ શર્ટ ના પાડ ને હું ન પહેરું, તું આની યારે ન બોલ. એની બદલે કશું કરી દેખાડવાનું આવે ત્યારે તમે કરી દેખાડો તો સાચા. તમે એકબીજા માટે જીવવાનું શરૂ કરો ત્યારે તમે સાચા. એકબીજાના સપનાઓ પૂરી કરવા માટે જીવો તો સાચા. વેલેન્ટાઇન ડે ના દિવસે ચોકલેટ, ફૂલ આપો, ગુલાબ આપો, બધું આપો, ના નથી. તમારી ઉંમર છે, આ પ્રેમની અભિવ્યક્તિનું આ સ્વરૂપ છે. પણ એ છોકરાને કે છોકરીને કોઈક સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવી હોય તો તમે એની માટે નોટ બનાવી દો ને, એ મારી માટે તો વેલેન્ટાઇન ડે ના કાર્ડ જેટલું જ મહત્વનું છે. વ્યક્તિ માટે 10 વ્યક્તિઓનું ગૂગલ કરવું પડે કે કેટલી ચોપડી વીખ્યા પછી તમારે એક ચોપડી કે માત્ર તારા માટે. આવી વ્યક્તિ તરફ પહેલી પસંદગી રાખજો. મોંઘી ગિફ્ટ થી કદાચ તમને ઇમ્પ્રેસ કરી શકે, પણ પોતાની જાત સાથે રહીને પોતાનામાંથી કશુંક નવું લાવીને ક્યાંક બહાર આવીને વધુ સમગ્રતાથી તમારી આંખ જોઈને તમને આવતી દિશા દેખાડે ને કે તું મારી સામે નહીં, આપણે બે એક આકાશ તરફ જોઈએ, એવી વ્યક્તિ સાથે પહેલી પ્રેમના પસંદગી કરજો. કારણ કે આજે જેણે તમને મોંઘી વસ્તુ આપી છે ને, એ આવતા દિવસોમાં મોંઘી કિંમત પણ તમારી પાસેથી લેશે. દરેક વખતે દરેક વસ્તુ પર કિંમત લખેલી નથી હોતી, પણ ચૂકવવી તો પડે એક ને એક સ્વરૂપે. દીકરીઓને હું ખાસ કહીશ, અને અમે બધા બહુ ભાગ્યશાળી હતા કે અમારા કોઈના પ્રેમ છે ને ક્યાંય સચવાતા નહોતા. પ્રેમ અમારી પેઢીએ કર્યો તો, ગઈકાલની પેઢીએ કર્યો તો, તમારી પેઢીએ કર્યો તો, તમારા પછીની પેઢી પણ પ્રેમ કરશે. પણ અમારા બધા પ્રેમની પાછળ કેટલી નિરાત હતી કે અમારે લિખિત ન લખતું અને એક સંબંધ પૂરો થાય એટલે ઓલમોસ્ટ એ પત્રો સળગી જતા હતા. પણ તમારા બધાનો પ્રેમ એક ક્લાઉડમાં સચવાય છે, અકબંધ. એટલે આવતા દિવસોમાં તમારે તમામ પ્રેમનો તમારે જવાબને પુરાવા આપવા પડે છે. અને ખબર નહીં ક્યાંથી આપણે આ વાત લઈને આવ્યા કે જે પ્રેમમાં છે, પ્રેમમાંથી નીકળી જાય પછી અચાનક એ વ્યક્તિ દુશ્મન થઈ જાય છે. બ્લેકમેલિંગ તરફ આપણે જતા જઈએ છીએ. એનો અર્થ એ છે કર્યો તો ત્યારે એ પ્રેમનો તો બીજું કશુંક હતું. બાકી તમે જેને પ્રેમ કર્યો હોય એ વ્યક્તિ તમારી સાથે નહીં, જગતના કોઈ પણ ખૂણામાં ગમે ત્યાં હોય, એને જોઈને અંદરથી એક એમ જ થાય કે તને આનંદ જ મળવો જોઈએ, તને ખુશી જ મળવી જોઈએ. પણ આપણે તો પછી શરૂઆત કરી દઈએ. અને બીજું મારે એક તરફા પ્રેમની વાત કરવી છે. આપણે કેવું માનવા માંડ્યા કે આઈ લવ યુ પછી આઈ લવ યુ ટુ સાંભળવું જ પડે. હું બહુ સમગ્રતાથી કહું છું કે પ્રેમ કરવાની મજા લ્યો. કે તમે પ્રેમમાં હો છો ત્યારે તમે શું બની જાઓ છો, તમારી અંદર જે કેમિકલ બદલાઈ જાય છે ને એનો આનંદ લ્યો. તમારી જાત આપણને ગમવા માંડે. પણ આપણે તો સામેવાળાને તરત એમ કે નહીં હે ને આઈ લવ યુ ટુ, કેવું જ પડે, હાલે હે નહીં. પ્રેમ છે એ સમગ્ર હાનો સ્વીકાર નથી, સામેવાળી વ્યક્તિની નાનો સ્વીકાર છે ને, ઓલ યસ નહીં, એના તરફથી આવતી નો નો પણ સ્વીકાર એ પ્રેમની જ નિશાની છે. તો તમને કોઈ પાત્ર ના પાડે છે તોય એને સમગ્રતાથી કઈ વાંધો નથી. અને ક્યારેક એવું બને કે તમે જો સમગ્રતાથી હા પાડેલી નાની સ્વીકાર કરીને ટર્ન લીધો હોય ને તો એના મગજમાં એમ થાય માણા હારો લાગે છે, તો કદાચ વિચાર ઉગે તે કશુંક શક્યતા એ થાય કે નાના પ્રેમમાં એને મજા આવવા માટે સાથે. પણ અત્યારે આપણે બધાને એક ઓલી તકલીફ થઈ ગઈ છે. એક કૂતરો હતો, એમાં આવી કોઈ સરસ મજાનું અરીસાઓનું એક્ઝિબિશન હતું, અને એક્ઝિબિશનમાં ચડી ચડે છે, પુરાઈ જાય છે અંદર, અને જ્યાં જોવો ને એકલા પોતાનું પ્રતિબિંબ દેખાય. એટલે એને કોઈ બીજો કૂતરો આની અંદર છે, બીજો કૂતરો અંદર ઈ હડકાયો છે તો સામે વાળો હડકાય છે. એટલે એના પોતાના પ્રતિબિંબ સાથે કૂતરો લડ્યા કરે, કાચ તોડી નાખે, કાચ વાગે, અને સવાર પડતા એ કૂતરો મૃત્યુ પામે છે. કોની સાથે લડીને? પોતાના જ પ્રતિબિંબ સાથે લડીને.
ક્યાંક હું ને તમે આ જ પ્રવૃત્તિમાં પડ્યા છીએ, સામેવાળી વ્યક્તિને સીધું આપણા જેવું બનાવી દેવું છે, તરત આપણા જેવું જ પ્રતિબિંબ. પછી આપણને ગમતું નથી, કારણ કે આપણને તો બહુ ખાસ ગમતા છીએ નહીં, એટલે ચારે બાજુ આપણે વલખા મારીએ છીએ ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક. ક્યારેક જયભાઈ પૂછજો કે એકલા રહેવા છતાં આટલી બધી મજા આવે છે ક્યાંથી, એવી સભરતા ક્યાંથી લાવો તમે? અને આપણે તો એક વ્યક્તિ જીવનમાંથી જાય એટલે આપણે એમ દેખા હવે ડૂબી મરીએ કે વયા જઈએ. હંમેશા નેગેટિવ વિચાર જ આવે, ભટકાડી દેવાના વિચાર આવે, મરી જવાના જ વિચાર આવે. કીક વાગી હોય, કોઈકના છોડ્યાનો ઘાવ લાગ્યો તો ઉડો ને ક્યાંક. રાધર ઓલી છોકરીને રોજે રોજ અફસોસ થાવ છે કે આને ક્યાં ના પડી. પણ આપણે તો રાધર આપણે પુરવાર કરીએ છીએ કે છોકરી વિચારે છે ખારું થયું આને તમે ના પાડી. છૂટા પડ્યા પછી જીવાય એવું કે જ્યારે જે લોકોએ આપણને બ્લોક કર્યા હોય ને એ લોકો આપણને ગૂગલમાં ગોતે કે આમણા છે ક્યાં, આની વાતો આટલી આગળ આવે છે. જેને બ્લુ ટીકમાં મુજારા થતા હોય, અને એક વસ્તુ યાદ રાખજો બેટા, કે પ્રેમનો અર્થ એ છે કે એક વ્યક્તિને કરો ને એનો અર્થ કે તમે સમગ્રતાથી આખી માનવ જાતને કરો. જે પ્રેમ છે ગાંધીએ કર્યો, મધર ટેરેસે આખી માનવ જાતને, પૂજ્ય મોરારી બાપુ જે આખી સમગ્રતાથી આખી સભ્યતાને કરુણાથી જોવે છે, એવી રીતે તમે જોતા થઈ જાઓ તો સાચા. સોશિયલ મીડિયા ઉપર તમારો કોઈ સંબંધ વિકસે અને તમને મજા આવે, અને એ વ્યક્તિને તાવ હોય, તકલીફ હોય, તો તમે આખી રાત એની સાથે એની કંપની આપો, એને ફૂલ આપો, પૂછ્યા રાખો કેમ છો, તો તમે ચોક્કસ કેરિંગ કહેવાઓ, લવિંગ કહેવાઓ. પણ પેરેલલ તમારી મમ્મી, તમારી બેનને તકલીફ થાય ત્યારે તમને એ પ્રેમ તમારામાંથી બહાર આવવો જોઈએ, એ ચિંતા આવવી જોઈએ. લવ છે ને એમાંથી આવતું પહેલું માધ્યમ, પહેલું લક્ષણ કેર છે, જે તમને એવી રીતે સાચવી શકે. હેન્ડલ વિથ કેર લખવાનું ન હોય દરેક વખતે, પણ પ્રેમમાં એ હંમેશા એક વસ્તુ યાદ રાખજો. જે લોકો એવું માને છે કે આઈ લવ યુ કહી દીધા પછી પૂર્ણ વિરામ છે, નહીં, ભૂલી જજો. પ્રેમ એવી પરીક્ષા છે કે રોજે રોજ આપવી પડે અને રોજે રોજ સાબિત કરવું પડે કે હા હું તને પ્રેમ કરું છું, હા હું તને પ્રેમ કરું છું. એ જીવવાની પ્રોસેસ છે, એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે. એ માત્ર લખી દેવું, કહી દેવાથી વાત પૂરી નહીં થાય. રોજે રોજ કોઈ વ્યક્તિના પ્રેમમાં પડવું પડશે તમારે, અને સતત તમારી અંદર કશું કે એવું નવું ઉગાડતા રહેવું પડશે, જેથી એ વ્યક્તિને તમારી આંખ તરફ જોવાની ઈચ્છા થાય અને તમારો હાથ પણ પકડવાની ઈચ્છા થાય. ક્યારેક આપણા શબ્દો એવા, આપણા વિચાર એવા, આપણા વર્તન એવું હોય કે સામેવાળી વ્યક્તિને રોજે રોજ અફસોસ થાય કે આ ક્યાં ભૂલ કરી. એના બદલે સમગ્રતાથી જે નવું જોવો, વિચારો એકબીજાને. અને બીજું કેવું થયું છે ખબર છે કે પ્રેમમાં શેરિંગ હતું, હવે માત્ર લિસનિંગ થઈ ગયું છે. એક વ્યક્તિ બોલે ને એક વ્યક્તિ સાંભળે, એક વ્યક્તિ, અને જો સામે સાંભળ્યું હોય એ વ્યક્તિ કશું પણ બોલે, તું મને પ્રેમ જ નથી કરતી. પહેલા તો કોઈ દિવસ વિરોધ નહોતી કરતી, હવે તું તરત મને ના પાડી દે છે. આ નથી. તમારા વિચારોના મતભેદ હોય એનો અર્થ એવો નથી કે તમારા પ્રેમના સરસ મજાની ફ્રેમમાં કોઈ તિરાડ પડ્યું છે, ચિત્રમાં કોઈ ભંગાણ નથી થયું. આપણે કેમ કશું આપણાથી જુદું હોય એને સ્વીકારી જ શકતા નથી. બધાને આપણા જેવા બનાવીને કરવું છે હું? આપણને આપણાથી મજા નથી આવડતી, આપણે એકલા રહી નથી શકતા, એટલા માટે તે એક સ્વાય વ્યક્તિને કહીએ કે તું મારી હારે હો તો મને જીવવાની મજા આવે છે, તું મારી હારે હો તો આ સાંજ મને હોય એના કરતા વધુ સુંદર લાગે છે. એનો અર્થ એ છે કે એનું જુદાપણું તમને તમારી સાથે એને જોડી રાખે છે. તમારા જેવું કરીને તો તમે વધુ એક બોરિંગ જીવન તરફ જવાના છો. બેસ્ટ કે તમે એને સાંભળતા થાઓ, અને જે તમને સાંભળી નથી શકતું ખુલ્લા કાને. અને ચોક્કસ મોબાઈલના લીધે તમે એકબીજાના પ્રેમમાં આવો, સાચી વાત છે, પણ પ્રેમમાં પડી ગયા પછી, મળ્યા પછી એકબીજાની સ્ક્રીનમાં જોવાના બદલે એકબીજાની આંખોમાં થોડીક વાર જોવાનું રાખો. અને આ તો તું બોલ ને હું સાંભળું જ છું,
એનો અર્થ એ છે કે તમારા હોવાથી ફરક નથી પડ્યો, આ સ્ક્રીનના હોવાથી ફરક પડે છે. તમારા કરતાં વધુ મહત્વ તો એ સાધનનું થયું. અત્યારે આપણા બધાની તકલીફ એ છે કે આપણે સંબંધોને સાચવીએ છીએ અને વસ્તુઓને વાપરીએ છીએ. સંબંધોને વાપરીએ છીએ અને વસ્તુઓને સાચવીએ છીએ. જ્યારે કરવાનું એ હતું કે વસ્તુઓને વાપરવાની હતી અને સંબંધને સાચવવાના હતા. ભૂલ કરી નાખી. કોઈ સંબંધને અત્યારે આમાંના કેટલા બધા લોકો છે, એની વસ્તુઓ રહી જશે, કોઈનો મોબાઈલ નહીં રહે, તમારા બધાની કદાચ ચોપડી રહી જાય, બેનપણી રહી જાય, બધું જ થઈ જાય. સંબંધો તૂટી ગયા છે કોઈક ને કોઈક રીતે. અને હમણાં જ હાર્દિકભાઈ મને રસ્તામાં કહેતા હતા, મને કે નેહલબેન, કૃષ્ણ અને દ્રૌપદીની જે મૈત્રી હતી એના વિશે વાત કરજો ને. તો અહીંયા બેઠેલા તમામ છોકરા છોકરીને મારે કહેવું છે કે આપણે તો એ સંસ્કૃતિમાંથી આવ્યા છીએ કે જ્યાં ત્યારે એ વખતે પણ એક છોકરા છોકરી વચ્ચેની મૈત્રીને લોકો બહુ જ પવિત્રતાથી અને આનંદથી જોતા હતા. પણ અત્યારે તકલીફ એ થાય કે છોકરો કે છોકરી બંને પ્રવેશે છે તો મૈત્રીના ઓલાએથી જ, પણ પછી એન્ડમાં દરેકને એવું થઈ જાય કે આ એક સરસ સંબંધ છે અહીંયા પૂરો થઈ જાય તો ચાલે. અને આપણા હાથમાં ન આવે દરેક દ્રાક્ષ ખાટી એક એવો એક નિયમ થઈ ગયો છે એટલે આપણે તરત શરૂ કરી દઈએ વ્યક્તિનું ગૂગલ એન્સાઇક્લોપીડિયા, આપણે વિકીપીડિયા આપણે બનાવવા માંડીએ. એ છોકરી કે છોકરાને ખબર પણ ન હોય. જો તમે ખરેખર કોઈના પ્રેમમાં હોય, ખરેખર કોઈની દોસ્તીમાં હોય, તો તમારી પહેલી ઈચ્છા અને પહેલી જવાબદારી એ છે કે એના ચારિત્ર વિશે તો કશું જ બોલવાનું બંધ જ કરી દો. અને સંખ્યાના આધારે જો ચારિત્ર નક્કી થતું હોત તો કરતા તમે હો તો તમે બહુ મોટી ગેરસમજણમાં છો. ખૂબ જ ચારિત્ર્યના સર્ટિફિકેટ વ્યક્તિ પોતે આપી શકે. કોઈને અધિકાર નથી કોઈના ચારિત્ર વિશે કશું જ બોલવાનો, કોઈ પણ નહીં. અને આમાં સમાજમાં હજી ગુજરાતમાં, ભારતમાં એવી તકલીફ છે કે કોઈ પણ વ્યક્તિ જ્યારે લગ્ન જીવનમાં જોડાય ત્યારે છોકરાનો ભવિષ્યકાળ જોવાય છે, છોકરીનો ભૂતકાળ જોવાય છે. એ બહુ મોટી વિધિની વક્રતા છે. એટલે અમારે અમારા સંબંધોનો સતત પુરાવા આપવા પડે કે ના એવું નહોતું. અને તમે સરસ ક્યાંક પહોંચી જાય તો એમને કોઈ એવા સાબિત નથી, તો સમાચાર છોકરાઓને તેવું હોય. અને પાછું એક ઓલું એક નવું હોય છે કે છોકરાઓ છે ને એ બહુ જ આવા હોય, બેવફા હોય, આયા કરે ને આયા કરે. પણ દરેક છોકરા પ્રેમ તો કોઈક છોકરી સાથે જ કરે છે. એટલે જો તમારી બેનપણી ને આના બેનપણી સાથે થઈ ગયું તેનો અર્થ એ છે કે ક્યાંક સ્તર બંને પક્ષે નીચું જ છે. પરિપૂર્ણતાના પરિપક્વતાની થોડી ઘણી. અને બીજું કે તરત ફર્સ્ટ સાઇટ લાઇકિંગમાં તમારી કોઈ જવાબદારી નથી. મને આ છોડ બહુ જ ગમે છે તો આ છોડને મોટો કરવો, છોડને પાણી પાવું, છોડને સાચવવું એમાં મારી કોઈ જવાબદારી નથી. પણ હું એમ કહું કે મને આની માટે પ્રેમ છે તો પછી આ છોડનો વિકાસ, છોડનો શ્વાસ, છોડનો આત્મા, છોડનું શરીર એ બધું સાચવવું મારી જવાબદારીમાં આવે છે. પ્રેમ છે એ ક્યાંક ને ક્યાંક નાની મોટી જવાબદારી લઈને જ આવે કે જે મારે ને તમારે સારવી પડે. લાઇકિંગમાં કાંઈ જ વાંધો નથી, તમારે કાંઈ જ કરવાનું નથી. પ્રેમથી આગળ વધો, એમાં લવિંગમાં છે. થેન્ક યુ. જે જગ્યાએ છે, જે ઉંમરના ટનલમાં છો, ત્યાંથી ક્યારેક એવું બને કે તમે પ્રેમમાં હો ત્યારે સામાજિક બંધનો તમને કેટલા બધા નડતા હોય, ઘણા બધા આવરણો નડતા હોય, તો એક સમયે તમારી કારકિર્દી એવી સરસ હોય, તમે કોઈ જગ્યાએ પહોંચી જાઓ ને પછી તમારે ખાસ સમાજના હા નાની જરૂર નથી, તો એ સમયે ક્યાંક પહોંચી જવાય. અને ત્યાં પહોંચ્યા પછી બે બિંદુ ઉપર મળે. ઉપર જે મળે ને એને કંઈક વાંધો નથી, નીચે મળો તો આજુબાજુવાળા ઘણા તડખલા વચ્ચે આવે, આડા આવે. સમયમાં થોડીક રાહ જોવાનું રાખો. અત્યારે આખી સભ્યતામાંથી વેઇટિંગ જ જતું રહ્યું છે. સહેજ ઓલું આપણું સર્વર ડાઉન થઈને આમ થાય. જે વિડીયો તમે કલાકથી જોવાનો પ્રયત્ન કરતા હો, કલાકથી જેને સર્ચ કરતા હોય, એ ત્રીજી મિનિટે
કે ભાઈ અહીંયા આમ હતું, અહીંયા થોડાક એકબીજાના અસત્યો પચાવવાનું રાખો. કોઈને ખોટું બોલવું નથી હોતું સંબંધોમાં, પણ ક્યારેક સામેવાળી વ્યક્તિમાં નથી હોતી કે એ સત્ય પચાવી શકે, એટલા માટે ક્યારેક ને ક્યારેક કોઈક આવરણ રાખો છો. અને અત્યારે તો એક જુદી જ પાછી પ્રેમની ધારાઓ નીકળી છે. એવા તમામ વ્યક્તિઓને મારો કહેવાનો કે જે લોકો તમને તમારું નામ સાચું નથી કહેતા, એ તમને પ્રેમ શું સાચો કરવાના હતા. થોડા ખુલ્લો, થોડીક જોવાનું રાખો. પ્રેમ કરો ને ત્યારે થોડીક આંખ નાક કાન ખુલ્લા રાખો. પ્રેમ કર્યા પછી ખાસ ખોળખોદ કરવાની જરૂર નથી. આપણે ઊંધું કરીએ, આંખ બંધ કરીને પ્રેમ કરી લઈએ, પછી એમ કે હવે બધું વિચારીને હવે જો હાંચવો પડે, જોવું પડે, હવે ડિટેક્ટિવ રાખવા પડે, 4 જણને પૂછવું પડે. શરૂઆતના પગલે થોડુંક તમે આમથી આમ ગૂગલ કરી લ્યો, ચાલે. સંબંધમાં સાથે રહ્યા પછી તમારે 3 માણસો રાખવા પડે કે આ બરાબર તો છે ને, તો થોડુંક તમને ભૂલ છે. મિત્રો, હજી આપણે જયભાઈને, સુભાષભાઈને સાંભળવાના છે. મારી પ્રેમની સાદી વ્યાખ્યા છે કે આઈ લવ યુ પછી આઈ કેર ફોર યુ આવે. જે સંબંધ તમને મન આત્માથી સાચવી ન શકે, તમારા સ્વપ્નોને તમારા હાથથી વધુ મોટા ન કરી શકે, તમને આકાશ ન દેખાડી શકે, તમને તો એનો અધિકાર અમે લોકોએ આપ્યો છે, સમાજે મોકલ્યો છે, પણ એનો અર્થ એ નહીં કે એમાં જ પડ્યા રહેવું. જો સરસ મજાની કારકિર્દી બનાવો કે તમને જોઈને તમારા આજુબાજુવાળા જોઈએ. અને બીજું કે તમે જો સાચા અર્થમાં પ્રેમમાં હો તો તમારા માતા પિતા, ગુરુ, તમારા સ્વપ્નો, તમારી ઈચ્છા સાથે પ્રેમમાં હોવું એટલે સરળતાથી બધે તમને પ્રેમ સિવાય ક્યાંય કશું જ ન દેખાય. એ બધા સાથેનો વ્યવહાર પણ તમારો પ્રેમપૂર્ણ હોય, એ પણ પ્રેમની એટલી જ મોટી સાબિતી છે. પણ આપણે એવું છે કે મનાની યાર પ્રેમ છે, મનાની યારે પ્રેમ છે, અને અત્યારે તો ખબર ગુસ્સાની લોકો પ્રેમ કરવા માંડે છે. કોઈક વ્યક્તિ ધડ દઈને તમાચો વર નાખે, ગુસ્સો કરો નાખે, કાંઈ પણ એ બહુ પોઝેસિવ છે મારી માટે, એટલે એ આવું કરે છે. અને એ કોઈને બોલવાનો દે, કંઈ જવાનો દે, બધી તમારી ચારે બાજુથી તમારી રિબિન કાપી નાખે, તમારી શ્વાસ નળીઓ કાપી નાખે. અને પછી આપણે બહુ શરૂઆતમાં બહુ ગમે, શરૂઆતમાં એ પેશન્ટની, પોઝિશનની બહુ જ મજા આવે. સમય જાતા ને જાતા એ મુજારો થાય અને એમ થાય કે હવે તું મને કંઈક બીજું જોવા દે. એના કરતા પહેલેથી જ આને ફાવે, આની મજા આવે. ગિફ્ટ નહીં આપ, કાંઈ વાંધો નહીં. મેં મારી કારકિર્દી એવી બનાવી છે કે આઈફોન હું મોટે જાતે લઈ શકીશ. અપમાન નહીં ચલાવી લેવું દોસ્ત, તમાચા નહીં ચાલે, અપશબ્દ નહીં ચાલે, જાહેરમાં મશ્કરી નહીં ચાલે. બાકી બધું તું મારી જોતે કરી નાખ્યું. અત્યારે તો સરસ સક્ષમ છે બંને પેઢી, બંને વ્યક્તિઓ. એટલે વસ્તુની ઈચ્છાથી કોઈક વ્યક્તિ સાથે જોડાણા ને તો છેતરામણી આપણી છે, સામેવાળાનો કોઈ વાંક નથી. એ તો ખબર જ હતી કે વસ્તુ આપીને એને પ્રેમમાં પાડી શકાય છે. અને પછી આપણે એમ કે એને મને છેતરી, એવું જરાય નથી. એ તો પહેલેથી ક્લેરિટી હતી આનામાં કે ભાઈ આપણે આનાથી આ જોઈએ. તો તમે વિચાર કરશો કે હું ટ્રેનમાં જાઉં, પ્લેનમાં જાઉં, ગાડી લઈને જાઉં, કઈ ગાડી લઈને જાઉં. ટ્રેનમાં જાઉં તો એ લોકો તમને પૂછશે વિન્ડો સીટ જોઈએ છે કે નહીં, કયા કપડાં લઈ જશો એ તમને નક્કી હોય, કેટલા રૂપિયા લઈ જશો એ તમને નક્કી હોય, કોની સાથે જશો એ નક્કી હોય, કઈ હોટલમાં જમશો એ નક્કી હોય. એક નાની એવી 200-300 કિલોમીટરમાં જો તમારું આટલું બધું પ્લાનિંગ હોય તો લાઈફની આટલી મોટી જર્નીમાં થોડું પ્લાનિંગ તો બનતા. કોની સાથે ક્યાં જવું ને. અને મારે તો દોસ્તીનો હંમેશા, હમણાં જ અમે સવારે જ ભગીરથભાઈ આવે ત્યારે વાત કરતા તમે કે આમ કરવાનું, આ કરવાનું. એટલે તો અમારે તો જયભાઈ એટલે કોઈ દિવસ વિચારીએ જ નહીં, બેસી જઈએ ગાડીમાં. સંબંધ સાચો એ છે
કે જેની સાથે તમે હો ને ત્યાં તમારે ક્યાં જવું છે પૂછવું પડે ને તો કંઈક ડખો જ છે. એ હોય ને મજા જોઈએ, એ હોય ને આનંદ જોઈએ, અથવા તો એનો સાથે હોવું જ પૂરતું છે. એટલી પ્રતિતિ તમને કોઈ વ્યક્તિમાં, કોઈ પાત્રમાં લાગતી હોય તો એને સિરિયસલી લેજો. બાકી ઉંમરનો પડાવ છે, દરેક સવારની સાંજ થાય છે. થોડું જાતને ઓળખવાનું અને જાતને પણ પ્રેમ કરવાનું રાખો. તેથી નસ કાપો ત્યારે વિચારો કે કોની માટે કાપો છો. જ આવ્યા છો અને હું દિલથી પ્રાર્થના કરું તમને બેશુમાર મળે અને તમે બેશુમાર કોકને આપી શકો એટલા પરિપક્વ તમે થઈ જાઓ એ શુભકામનાઓ. ધન્યવાદ. આ કેવું લાગ્યું આપણને? આનાથી કદાચ થોડુંક વધારે થેન્ક યુ. આ છે નવસારીનો કાર્યક્રમને આગળ ધપાવતા આજના બીજા શિક્ષક એવા શ્રી સુભાષભાઈ ભટ્ટને પ્રવાસ એક શિક્ષક વિશે આજના યુવા શ્રોતાજનને દિશા નિર્દેશ આપવા નમ્ર વિનંતી. સુભાષભાઈ. મિત્રો વંદન, પ્રેમ સૌને. હવે તો તમારા બધાના બગલ થેલામાં અને ખિસ્સામાં નેહલે આપેલો પ્રેમ છલોછલ છે, એટલે પ્રવાસીને પ્રેમથી સાંભળી લેજો એવી મારી વિનંતી. મને ખબર નહીં, પ્રવાસ મને એકવાર નાના ભાઈ બહેન ટેણિયા આંગણામાં રમતા હતા. 3 ને 4 ને 5 વર્ષની ઉંમરવાળા ભાઈ બહેન ભાઈ વાત કરતા હતા. ઓલી બેન નાના ભાઈને પૂછે છે કે હે ભાઈ, દાદીમાનો જન્મદિવસ છે. દાદીમા 90 વર્ષના હતા. દાદીમાનો જન્મદિવસ છે, તું એને ગિફ્ટમાં શું દેવાનો છે? એટલે ઓલા છોકરાએ કીધું, હું એને ફૂટબોલ દેવાનો છું. એટલે ઓલી બેન કે દાદીમાં 90 વર્ષના છે, વ્હીલચેર ઉપર છે, તું એને ફૂટબોલ શું કામ દે? એ છોકરાએ કીધું, તો મને 5 વર્ષનો છે તો એ ભગવદ્ ગીતા હુકમ ભેટમાં આપે છે. એટલે પ્રવાસ આ બધું હાર્દિકભાઈ ને મિત્રોએ બધું કર્યું છે. હવે ગરમી થતી હોય એવા ટેન્ટમાં પ્રવાસની હિમાલયની વાત શું કરવી, તમે મને સમજાવો. આપણે નવસારીનો પ્રવાસ હિમાલય કરીએ તો થાય. પ્રવાસની વાત હોલમાં, ખંડમાં કઈ રીતે થાય? ખરી વાત, હું તમને એક નાનકડા પ્રસંગથી આ વાત મારી સમજાવું તો. એક વખત એક જુવાન છોકરો ગામ વચ્ચેથી નદી નીકળે, એને એમ થયું કે નદીનું મૂળ શોધી કાઢું. અને એ બગલ થેલો નાખીને નીકળી પડ્યો કે આ નદી ખરેખર ક્યાંથી આવે છે. અને સેંકડો કિલોમીટર, હજારો કિલોમીટર સુધી એને ચાલ્યો. અને કેટલા બધા સમય પછી, વર્ષો પછી છોકરો નદીનું મૂળ, એનું નામ, એની વિગતો, એના રસ્તા ઉપર થતા વૃક્ષો, એના ખડકો, એના વળાંકો, એમાં અમાસ કેવી હોય, પૂનમ કેવી હોય, અને એની ઊંડાઈ ક્યાં હોય, ક્યાં એ છીછરી હોય, એ બધી વિગતોની ડાયરી લઈને, અનુભવો લઈને પાછો આવ્યો પોતાના ગામમાં. નવસારી જેવું ગામ અને હાર્દિકભાઈ જેવા આયોજક, એટલે 1200 જણા હોલમાં બેઠા હતા. અને યુવાને સમજાવ્યું કે આ નદીનું મૂળ ક્યાંથી, આ નદી ક્યાંથી આવે છે,
એણે પોતાના અનુભવોની કલાકો સુધી વાત કરી, પણ બધા સાંભળે છે. પછી છોકરાને મજાઈ પડી ગઈ કે ફાઇન. પછી છોકરો તો કોઈક બીજા સાહસ માટે નીકળી ગયો. 15 વર્ષ પછી છોકરો પાછો આવે છે ગામમાં, ગામના પ્રમુખને, મેયરને મળે છે અને ટાઉન હોલમાં પાછા એના બીજા સાહસનું એક પ્રવચન રાખવામાં આવે છે. પછી એણે પૂછ્યું કે ગામમાં નદીના નામનો એક મોટો ટાઉન હોલ બની ગયો છે, નદીની યુનિવર્સિટીમાં એક ચેર બની ગઈ છે, નદીમાં કઈ રીતે તરી શકાય, નદીમાં હોડી કઈ રીતે બનાવી શકાય એના અભ્યાસક્રમો કરી નાખ્યા. અને જાણે કે આ ગામનો નદી નામનો એક મોટો વ્યવસાય છે. આપણે કેમ ટ્યુશન ક્લાસીસ હોય છે, એવો મોટો વ્યવસાય ગામનો થઈ ગયો. છોકરાએ કીધું મેયરને કે આ બધું તો બરાબર છે, ગામમાં ટાઉન હોલમાં નદીનો મોટો નકશો બનાવીને રાખ્યો છે, કેટલા બાય કેટલાનો. પછી છોકરાએ પૂછ્યું કે આ બધું બરાબર છે, આ 15 વર્ષમાં આ ગામમાંથી આ નદી કિનારે કોઈ ચાલવા ગયું છે? એ કે ના, કોઈ ચાલવા નથી ગયું. આ નદીની પાછળ, નદીની સાથે કોઈ ચાલતું નથી. મિત્રો, આ ચાલવું છે એટલે નકશો અને યાત્રા વચ્ચે આ ભેદ છે. નકશો સાવ સહેલો છે. એવા કેટલાય લોકો મેં જોયા છે કે 25-50 વર્ષથી વિશ્વના પ્રવાસો અને વિશ્વના સ્થળોની વિગતો ગૂગલમાં જોતા હોય છે. આપણે એને પૂછો, પાડોશમાં જૂનાગઢની ટેકરી ઉપર ગયો છો? કે ના, હું નથી. તો આ જે છે, આ જે ડિફરન્સ છે પ્રવાસનો અને નકશાનો, અનુભવનો અને વાતોનો. તો નદીનું મૂળ શોધવું કે પર્વતો કેવા હોય, રણ કેવું હોય, નદીઓ કેવી હોય, તો એની વિગતો આપણી પાસે પુસ્તક રૂપે હોય એનો કોઈ ફાયદો નથી. એ તમારે ચાલવું પડે, એ તમારે નીકળવું પડે. પ્રવાસ એ સિવાય થાય નહીં. પ્રવાસ છે ને મિત્રો, એની વચ્ચે ભેદ છે. પ્રવાસનું એક મોટામાં મોટું તત્વજ્ઞાન કે મનોવિજ્ઞાન છે. એ હું તમને સમજાવું કે શરીર છે ને, શરીરને મજા કરવી છે એટલે શરીરના સ્તરે જે કાંઈ થાય છે એ બધી પિકનિક થાય છે. શરીર છે એ પિકનિક કરી શકે, ખાઈ પીને મજા કરવી. સવારથી સાંજ ગયા, ટિફિન ખોલ્યું, પેપ્સી પીધી, લીમકા પીધી, થોડુંક રખડ્યા, થોડુંક પત્તે રમ્યા, થોડુંક ગપસપ કરી, નાનકડું ફિલ્મ જોયું અને આપણે પાછા આવ્યા. દેટ ઇઝ પિકનિક. પિકનિક છે એ શરીરના સ્તરે થતી હોય, બરાબર છે. પણ જ્યારે મન સક્રિય બને ત્યારે મન છે એને પિકનિક નથી કરવી. મનને બધું એકઠું કરવું છે, મનને બધું ભેગું કરવું છે, મનને થેલો ભરવો છે. કરલો દુનિયા મુઠ્ઠી મેં એ મનની પ્રવૃત્તિ છે. એટલે મન શું કરે ખબર છે? નકશાઓ બનાવે, વિગતો લખે, ડાયરીઓ બનાવે, કિલોમીટર લખે, પ્લેનની વિગત લખે, બસની વિગત લખે અને કેટલું બધું આયોજન કરે. તો મનના સ્તરે છે. જે શરીરના સ્તરે છે એ પ્લેઝર કહેવાય, મનના સ્તરે છે એને જોય કહેવાય. મન છે એ મજા લે છે ના, મન છે એનેથી ઊંચી ભૂમિકાએ છે. એટલે શરીરને મજા કરવી છે, મનને ભેગું કરવું છે. એનેથી આગળ જો થાય તો હૃદયને છે એને ઓગળી જવું છે ને એક થઈ જવું છે, એને મનને ખોઈ નાખવાનું છે, શરીરને ખોઈ નાખવું છે. એટલે જ્યારે આત્માના સ્તરે કે હૃદયના સ્તરે જ્યારે રખડપટ્ટી શરૂ થાય તમારી, ત્યારે એ યાત્રા બની જાય છે. એટલે આપણી પાસે પ્રવાસના ઘણા બધા શબ્દો છે. કોઈ ટૂર છે, કોઈ પિકનિક છે, કોઈ ટ્રાવેલ છે, કોઈ પિલગ્રીમેજ છે. એટલે જ્યારે શરીરના સ્તરે થાય તો પિકનિક છે, મનના સ્તરે થાય તો ટૂર કે ટ્રાવેલ છે, અને આત્માના સ્તરે કે હૃદયના સ્તરે થાય તો પિલગ્રીમેજ છે, એટલે કે યાત્રા છે. અને આની દરેકની એક ઉંમર હોય છે. તમારા એલન લાઇટમેન, હું એક વખત જઈને એક મોટા વિશ્વના બહુ જ મોટા ફિઝિસિસ્ટ અને મેથેમેટિશિયન છે એલન લાઇટમેન, એનો એક પ્રસંગ કહેતો હતો કે એલન લાઇટમેન અત્યારે વિશ્વના શ્રેષ્ઠ ગણિતશાસ્ત્રી ગણાય. કોઈ પત્રકારે એને, બીબીસીના પત્રકારે પૂછ્યું લાઇટમેનને કે મિસ્ટર લાઇટમેન, તમે આ વિશ્વના શ્રેષ્ઠ ગણિતશાસ્ત્રી કઈ રીતે થયા? એટલે લાઇટમેને એવું કીધું કે નોટ સિટિંગ ઇન ધ લાઇબ્રેરી. હું લાઇબ્રેરીમાં બેસીને મોટો ગણિતજ્ઞ થયો નથી. એ કે તો એ કે ચોમાસામાં દેડકાઓ પાછળ કૂદતો હું નદીએ જતો, ક્લાસ છોડી દેતો, ક્લાસની બારીઓમાંથી બહાર જોતો. ખરો પ્રવાસી છે એને ખંડમાં ધ્યાન જ લાગે નહીં. હું રખડું થયો, હું મારા 35-40 વર્ષના હિમાલયના અનુભવો છે તો 35-40 એનો અર્થ હું ભણ્યો નથી એવું નથી. મને એક્સ્ટ્રા જેને કહેવાય, મને રસ પડે, એ રસની પ્રવૃત્તિ છે એ પ્રવાસ હોઈ શકે. જેને નકશા સાથે સંબંધ નથી, નકશો ચોક્કસ અગત્યનો છે, પણ મનના સ્તરે મનથી આગળ નકશો જોતો નથી, જરૂર નથી. થેલો ફેંકી નહીં. મેં 2 યાદી બનાવી છે કે
પ્રવાસમાં લઈ શું જવું જોઈએ અને છોડીને શું જવું જોઈએ. તો પ્રવાસમાં શું ન લઈ જવું જોઈએ એની હું તમને યાદી આપું કે જેને રખડપટ્ટી કરી છે. રખડપટ્ટી અંદરની હોય, રખડપટ્ટી બહારની હોય. પ્રવાસ છે એ જ્ઞાન માટે હોય, પ્રવાસ મોજ માટે હોય, પ્રવાસ ખાવા માટે થાય, પ્રવાસ ખવડાવવા માટે થાય. પહેલી વાત જ એ છે, પહેલું ગેરસમજ આપણે એ કાઢી નાખવી જોઈએ કે આ જગતને હું બદલાવા આવ્યો છું કે જગતમાં રહીને બદલાઈ જવા આવ્યો. મારે જો બદલાઈ જવું છે મિત્રો તો હું પ્રવાસ શરૂ કરીશ. નેહલે કીધું કે પ્રેમ છે એ માણસને બદલી નાખે છે. તો હું એમ કહું છું કે પ્રવાસ પણ પ્રેમનું જ એક સ્વરૂપ છે કે જેમાં તમે સ્થળને પ્રેમ કરો છો, કાળને પ્રેમ કરો છો. અને ભારત તો એવો દેશ છે, એવું કહેવાય છે કે ભારતનો દરેક ઇંચ, દરેક સેન્ટીમીટર છે એ એક પીઠ છે. કંઈક જ્ઞાનપીઠ છે, કંઈક શબ્દપીઠ છે, કંઈક ધર્મપીઠ છે, કંઈક યોગપીઠ છે, કંઈક ઉત્સવ પીઠ છે. આ બધી પીઠોથી બનેલું ભારત છે. તો ખાલી ભારતમાં ફરો તોય તમને સમજાય કે પહેલો પ્રવાસ કઈ રીતે, પહેલી પિકનિક કઈ રીતે થાય, પછી ટૂર કઈ રીતે થાય, અને પછી જેને આત્માનો કે જે હૃદયનું પ્રવાસ છે એ કઈ રીતે થાય એની આ વિગતો છે. એટલે હું જ્યારે મારી યાદી કહું તમને કે હું મારે શું લઈ નથી જવાનું, શું લઈ જવાનું, તો ન લઈ જવાની વસ્તુ કઈ ખબર? તમારું નામ નથી લઈ જવાનું, તમારું ગામ નથી લઈ જવાનું, તમારું કામ નથી લઈ જવાનું, તમારી ઓળખ નથી લઈ જવાની. એ બધું તો ફેંકીને જવાનું છે. મેં કેટલાય એવા યાત્રીઓ જોયા છે, અહીંયાથી હિમાલયમાં જાય, હિમાલયમાં ઉતરે પછી તરત ફોન કરીને ત્યાં ઊભો પૂછે, સામે બરફનો પર્વત છે, એની પત્નીને પૂછે કોઈનો ફોન નહોતો આવ્યો ને. હવે 35-40 વર્ષમાં તારો કોઈનો ફોન નથી આવ્યો તો તને વળી હિમાલયમાં કોણ તને યાદ કરવાનું? પણ આપણને ટેવ છે, આપણું નામ છૂટતું નથી, આપણું કામ છૂટતું નથી, આપણું ગામ છૂટતું નથી. બીજું કે સાયકો ઇમોશનલ લગેજ, આપણું સાયકો ઇમોશનલ લગેજ પણ આપણું હોય છે. આપણે આપણી ઓળખ, આપણી વાતો, આપણે જેની સાથે ગયા હોય આપણે એની સાથે વાત કરીએ. એ જેની સાથે મેં 25 વર્ષ વાતો કરી છે એ મારો મિત્ર મારી સાથે હોય તો કદાચ હું ત્યારે કેડી સાથે વાતો કરું, પર્વત સાથે વાતો કરું, નદીઓ સાથે વાત કરું, પંખીઓ સાથે વાત કરું. આપણે એ નથી કરતા. મેં એવા લોકોને જોયા છે કે જબરદસ્ત હિમાલયની કે નદી કિનારાની જગ્યાએ આખો દિવસ બેઠા બેઠા પત્તે રમ્યા હોય. મને વાંધો નથી, પત્તે રમવું એ ખરાબ છે એવું નથી કહેતો, પણ ત્યાં શું ન કરાય હું એની વાત કરું. કે પ્રવાસમાં તમે નીકળ્યા છો તો પૂરેપૂરો, હું ખરો પ્રવાસ એને કહેવાય. એક એક્સપર્ટ ટોમ એટકિન નામનો કહે છે કે ખરો પ્રવાસ કોને કહેવાય કે જેમાં પ્રવાસ, પ્રવાસી અને માર્ગ આ ત્રણ એકબીજામાં ભળી જાય. આ સ્થળ છે અને આ માણસ છે એવી ખબર જ ન પડે તમને. આ જુદો છે એવું તમને લાગે છે. તો એ કેડીમય થઈ જવું, પંખીમય થઈ જવું, પર્વતમય થઈ જવું, શિખરમય થઈ જવું, સરોવરમય થઈ જવું, આ પ્રવાસની શરૂઆત તો પિકનિકથી જ થાય. જે છોકરો જુઓ કે જે લોકો ટીચર છે એને ખબર છે કે ટીચરને એવા કેટલાય છોકરાઓ છે જે ડ્રીમી હોય કે ક્લાસમાં સારામાં સારી જગ્યા હોય જ્યાંથી બોર્ડ દેખાતું હોય અને સાહેબ સંભળાતા હોય ત્યાં બેસે જ નહીં, એ બારીએ બેસે ને એનું ધ્યાન અંદર છે એની કરતાં બહાર ક્યાં છે. મારો એક ક્લાસ તો એવો હતો કે જેમાં છોકરીઓ છે બારીએ બેસીને બહાર પાણીપુરીવાળા પાસેથી પાણીપુરી ખાતી. એટલે મારો ક્લાસ, સ્કૂલનો પહેલો દિવસ ગર્લ્સ હાઈસ્કૂલમાં, તો હું ક્લાસમાં ગયો તો છોકરીઓ હશે અને હું ગયો એટલે પાછળ છોકરીઓ કલબલાટ કરતી હતી. એટલે મારું ધ્યાન પડ્યું કે ઓલી નાના એવા દળિયાની અંદર 4 પાણીપુરી ઓલો બારીઓમાંથી પાણીપુરીવાળો એને આપે ને એ ખાય. એટલે હું ત્યાં ગયો અને છોકરીને એમ લાગ્યું કે આ સર મને કાયમ માટે સ્કૂલમાંથી કાઢી મૂકશે. મેં એનો દળિયો લીધો, એમાંથી 2 પાણીપુરી મેં ઊભા ખાધી. આ સેન્સ છે કે આ છોકરો ક્લાસમાં બેસે છે પણ ક્લાસમાં નથી બેસતો. કેટલાક છોકરાઓ તો ક્લાસમાંથી અમસ્તા તોફાન કરીને નીકળી જાય તો તમે માનજો કે પ્રવાસી થવાનો છે, કારણ કે એને ખંડોમાં રસ જ નથી. આપણે માનીએ છીએ કે 4 ખંડમાં કદાચ મન કે બુદ્ધિનું ઘડતર થતું હશે, પણ જ્યારે ખંડ છોડીએ છીએ ત્યારે જીવનનું ઘડતર થતું હોય છે, એ ભૂલવા જેવું નથી. તો એવા છોકરાઓ મેં પુષ્કળ જોયા કે જેને સેન્સ ઓફ લાઈફ જેને કહેવાય. એક છોકરો છે, મને બરાબર યાદ છે, આ પ્રવાસી છોકરાઓ, રખડુ છોકરાઓ, તોફાની છોકરાઓ છે એ જીવનમાંથી વધુ શીખી જતા હોય છે. મેં જોયું છે કે જેને 95-97% એવા હોય એ ડાયા ડમરા નાગરિક હોય છે, પણ જેણે જીવનને માણ્યું હોય નોટોરિયસ છોકરાઓ હોય છે. હું તમને એનો એક નમૂનો આપું. એક વખત એક ક્લાસમાં મેં મારા અંગ્રેજી વિષયનું પરિણામ આપ્યું અને એક છોકરો છે એને 100માંથી 97 માર્ક આવ્યા છે. એણે મારી વિરુદ્ધમાં ટ્રસ્ટીઓને ફરિયાદ કરી કે સુભાષભાઈ આ ખાલી જગ્યામાં મારા ખોટા માર્ક કાપી લીધા છે, મારે તો ઘરે 399 આવે, સાહેબે મને 97 જ આપ્યા છે.
એવી મારી ફરિયાદ કરી. એની સામે પરિણામ દઈને હું બહાર નીકળ્યો ત્યારે એક જાડિયો પાડિયો છોકરો, અને એને 100માંથી 13 જ માર્ક આવેલા છે. તો બહાર નીકળ્યો ત્યારે મારો હાથ પકડ્યો એણે, અને પરિણામ આપ્યા પછી ખરાબ પરિણામ આપ્યું છે, 100માંથી એને મેં 13 જ આપ્યા. એ છોકરો મારો હાથ પકડીને એમ કહે છે, હાલો સર સમોસું ખાવા જઈએ. તો આને જીવન સમજાય છે, ભણતર ન સમજાય તો કાંઈ. આવા પ્રવાસીઓ આપણા દેશે, આવા વિશ્વે બહુ જોયા છે. કેટલા બધા હું તમને ગણાવી શકું. ઉદાહરણ તરીકે હમણાં જ એક મને અમેરિકન ડ્રગ્સ કેસનો કોઈક કેદી, નામ મને અત્યારે યાદ નથી આવતું, પણ એ એક જેલમાં હતો, ઉત્તર અમેરિકાની કોઈ એવી જેલ કે જ્યાં બરફના પર્વતો દેખાય. ટેકરીઓનો સાદ એટલો બધો સાંભળેલો, એ ટેકરીઓની સાથે એટલી બધી વાતો કરેલી, એ ટેકરીઓના ગીત એટલા બધા સાંભળેલા કે એના પ્રેમમાં પડી ગયેલો. એટલે પહેલું એ જેલમાંથી છૂટ્યો પછી ઘરે નથી જતો, પત્ની બાળકોને મળવાય એ પહેલાં એ ટેકરીએ જાય છે અને ત્યાં રહે છે. પછી ટેકરીઓ શિખર ઉપર ઠંડીમાં બેસી અને એણે નક્કી કર્યું કે હવે જીવનમાં ક્યારેય તે છાપરું હશે એવી જગ્યાએ હું સૂઈશ નહીં. અને આજીવન જયભાઈ ખુલ્લા આકાશ નીચે નદીઓને પ્રેમ કરે. પશ્ચિમના દેશોની અંદર નદીની પરિક્રમાનો કોઈ ખ્યાલ નથી, પણ એને બાળક હતો ત્યારે એવું વિચાર આવ્યો કે મારે નદીની સમાંતરે ચાલવું છે. તો નદીની સમાંતરે ચાલવા માટે એ ભારત આવ્યો મોટો થયા પછી, અને ભારતની 7 પવિત્ર નદીઓની સમાંતરે ચાલી અને એણે જિંદગીના 21 વર્ષ નદીઓ સાથેની દોસ્તી કરી. 7 સેક્રેડ રિવર્સ નામનું એક પુસ્તક એનું છે, ટોમ એટકિનનું. તો આ ટોમ એટકિન છે એ 7 નદીઓની પડખે ચાલે છે. એવા કેટલા લોકો છે. નાનાઓ સાકાકી નામનો એક જાપાનીઝ કવિ મને યાદ આવે. સરસ દાખલો યાદ કરાયો. દાખલો છે મિત્રો, એક હવેલી હતી. બરાબર સાંભળજો કે એક હવેલી હતી. એ હવેલીમાં એક જૂની વીણા પડેલી. વીણા એટલે એક તંતુવાદ્ય છે, સરસ વાગે, આવડે તો. એ પડી તું, પહેલી પેઢી, બીજી પેઢી, ત્રીજી પેઢી, 4 પેઢી ગઈ પછી તો વાદ્યને કોઈ ઓળખે નહીં. નવી પેઢી તો ગૂગલ ને એમેઝોન વાળી પેઢી છે, એને કંઈ સમજાણું નહીં કે આ વાદ્ય શું છે. અને પડ્યું રહ્યું લાંબો સમય. પછી ક્યારેક કોઈ વાળવા વાળો એને સાફ કરે તો સિતારના વીણાના તાર છેડાઈ જાય ને સરસ અવાજ આવે, પણ કોઈને રાગ ન આવડે, સંગીત ન આવડે, એટલે પડ્યું રહ્યું. છેલ્લે ઘરમાં બધાએ નક્કી કર્યું કે આ નડે છે, આમાં ધૂળ થાય છે, અને બહાર મૂકી દો, તેને જોતું હશે લઈ જશે. એને બહાર મૂક્યો. બહાર એક ભિખારી ત્યાંથી નીકળ્યો. ભિખારી નીકળ્યો, એને જોયું કે આ વીણા સરસ પડી છે, એટલે એના જ હવેલીના ઓટલે બેઠો. એણે વીણા સાફ કરી, તાર સરખા કર્યા અને એને વગાડવાનું શરૂ કર્યું. અને એ તો માહેર માણસ હતો, સરસ રાગ વગાડવાના શરૂ કર્યા. એટલે કુટુંબના સભ્યો આવીને જોયું, કુટુંબના સભ્યો બેઠા, આવતા જતા લોકોય ત્યાં ઓટલે બેસી ગયા કે આ તો અદ્ભુત વીણા વગાડે છે. એણે વીણા વગાડી. પછી એનો જે માલિક હતો હવેલીનો, એણે એમ કીધું કે તમે વીણા લઈ જાઓ, અમારે જોતી નથી. પછી ભિખારીએ એ મકાન માલિકને, હવેલીના માલિકને ખભે હાથ મૂકીને એક સરસ વાત કરી. એ ભિખારીએ એને એમ કીધું કે જો સાંભળો, વીણા એની નથી હોતી કે જે એના માલિક હોય છે. તો એ તમારું છે. જો તમને જીવતા ન આવડે તો તમારું નથી. એ પછી કોઈ પણ મોબાઈલ ફોનનું હોય, મને વાંધો નથી.
જયભાઈ એક બીજો મને યાદ કરાયો એક પ્રસંગ. હું તમને એનું દ્રષ્ટાંત આપું કે તમે પ્રવાસમાં નીકળ્યા છો, કોઈ નાઇલ નદીના કે જોર્ડન નદીના કાંઠે બેઠા છો, અથવા ગંગા કિનારે કે નર્મદાના કિનારે બેઠા છો, ત્યારે તમારો 75,000 કે લાખ રૂપિયાવાળો ફોન નદી કિનારે પડ્યો રહેશે. 24 કલાક પડ્યો રહે કે 72 કલાક પડ્યો રહે, એ ફોન જ રહેશે. એ ફોન સોક્રેટીસે નહીં થઈ જાય, એ ફોન પાબ્લો પિકાસો પણ નહીં થઈ જાય. એ ફોન તો ફોન જ રહેશે. પણ જો તમારામાંથી કોઈ એક જણો 1 કલાક જોર્ડન નદીના કિનારે બેસે, ટેગ્રીસ નદીના કિનારે બેસે, નર્મદાના કિનારે બેસે, તો તમે કદાચ બદલાઈને આવો. એટલે બદલાવાની ક્ષમતા પદાર્થની નથી. મોંઘો ફોન હોય તો એ ફોન જ હોય. હું 20,000ના લઉં સ્કેચરના શૂઝ કે 2 રૂપિયાના સ્લીપર પહેરું, એ પગમાં જ પહેરાય. મોંઘા શૂઝ હું માથે લઈને ફરતો નથી. જીવવું એટલે શું? there are endless ways. એમાંના આ રસ્તા, એમાંનો એક રસ્તો છે આ રખડપટ્ટી. આ રખડપટ્ટીમાં ન લઈ જવાની વસ્તુ મેં તમને કીધી. સાયકોલોજીકલ ઇમોશનલ બેગેજ ને લગેજ સાથે જોવે નહીં. તમે ઘર લઈને ફરો. તમે આખા પ્રવાસમાં કેટલાય લોકોને જોયા છે, દરરોજ યાદ કરીને ઘરની ચાવી ઓલી ત્યાં હાંચવીને મૂકીશ ને, ઓલી હાંચવીને મૂકીશ ને, ઓલી હાંચવીને એટલે એનો અર્થ એમ થાય કે હિમાલય ફરે, મધ્યપ્રદેશના જંગલો ફરે, કે દક્ષિણના દરિયાકાંઠા ઉપર ફરે, એ માણસનું ચેતનાનું કેન્દ્ર છે, એનું ઘર અને એની ચાવી છે, પ્રવાસ નથી. તો સાયકો ઇમોશનલ લગેજ તમારો છૂટી જાય. તમે અહીંયા જે સામાન લઈને ફરો છો એ સામાન ચાલે નહીં. અત્યારે એક બીજી સમસ્યા પણ છે કે આપણને કોઈ પણ સાધનને સાધ્ય બનાવી નાખ્યું. ફોન છે એ મારું સાધન છે, કે હું મારે જય સાથે વાતો કરવી છે તો ફોન છે એ મારું માધ્યમ બને છે. એ માધ્યમ છે. મારા અને જયના પ્રેમનો આધાર માત્ર ફોન નથી, આપણે એને માધ્યમને આપણે સાધ્ય બનાવી નાખવાની ટેવ છે. એટલે હવે શું થયું છે કે પ્રવાસ અગત્યનો નથી. તમે પ્લેનમાં ગયા, તમે ક્રૂઝમાં ગયા, તમે કઈ રીતે ગયા હતા, તમે કઈ હોટલમાં ઉતર્યા હતા. હું માનું છું કે આ બધી બહુ જ મજા પડે એવી વિગતો છે, પણ એ કેન્દ્ર બની ન જવું જોઈએ. એ પણ પ્રવાસીએ ધ્યાન આપવું છે. પ્રવાસી છે એણે ઘણી બધી વસ્તુ થેલામાં શું લઈ જવું જોઈએ. હું એવી યાદી એક વખત જય લખતો હતો કે પ્રવાસીએ શું લઈ જવું જોઈએ. તો મને જઈને એકવાર એક પત્ર લખ્યો, એમાં 2 શબ્દો લખેલા મને બરાબર યાદ છે કે જય હેઝ 2 wings. એવું હું કહું મારા મિત્રોને કે જય પાસે 2 પાંખો છે, એક વન્ડરિંગ છે ને એક વોન્ડરિંગ છે. એક રખડપટ્ટીની સેન્સ છે, રખડવું એ એનો જીવનનો આશય છે. અને બીજું મહત્વનું જે બહુ દુર્લભ ગુણ છે એ વિસ્મય છે. જય પાસે વિસ્મય જબરો છે. જેની પાસે વિસ્મય નથી ને એ જીવવાની યોગ્યતા બહુ ધરાવતો નથી. પહેલી યોગ્યતા, ધ ફર્સ્ટ ક્વોલિફિકેશન ઓફ એની બેટર એજ્યુકેશન ઓર બેટર લિવિંગ ઇઝ વન્ડર. તમને વિસ્મય થાય છે. તમારે વિસ્મય થાય એટલે હું કેટલીક વિગતો મારે તમને કહેવી છે. મારો પરિચય ક્યારેક એવો અપાય કે સુભાષભાઈ 40 વર્ષથી હિમાલય ફરે છે. તો જાણે કે અહીંયા મોટા બેઠા છે, સિનિયર સિટીઝન્સ, જ્ઞાનીઓ, એની હું આજે છોકરાઓ બેઠા છે એની સાથે વાત કરું છું, એવી રીતના મેં મારી વાત કરી છે. બરાબર છે. મોટા તો મને સરપ્લસ મળેલો લાભ છે. ખાસ વાતો તો પ્રવાસની મારે બાળકો સાથે, વિદ્યાર્થીઓ સાથે કરવી છે. તો વન્ડર અને વોન્ડર, રખડપટ્ટીની સેન્સ અને વિસ્મય બંને જો હોય તો જબરું થાય. મારી પાસે 40 વર્ષના હિમાલયના પ્રવાસોના પુષ્કળ સ્મરણો છે. પણ મેં કીધું એમ, મેં દ્રાક્ષ ખાધી હોય એનો સ્વાદ તમને ન આવે. બરાબર છે. હું ઊંઘ લઉં ને તમને આરામ મળે ન મળે. પ્રવાસ મેં કર્યો હોય એની મજા મને જ આવે, તમને ન આવે. હું તો તમને આમંત્રણ આપવા આવ્યો છે કે આ કરવા જેવું કામ છે. પ્રવાસ એ આપણે કેટલી બધી આપણી કન્ડિશનિંગને કારણે, કેટલી બધા આપણે એન્ગેજમેન્ટ એટેચમેન્ટને કારણે છોકરાઓ પણ છોડી શકતા નથી. છોકરાઓના વેકેશનમાં ટ્યુશન ક્લાસીસ હોય છે અને ઓલો જે રેટ રેસ છે છોકરાઓની દોડ, સ્કોરની, ટકાવારીની, એમાં છોકરાઓ ઓછું જઈ શકતા હોય છે. પણ છતાંય તે કેટલીક વિગતો મારે તમને કહેવી છે. જાણે કે મને જયભાઈ હિમાલયે મોકલ્યો છે અહીંયા અને નવસારીના બાળકોને આમંત્રણ આપવા માટે. એટલે મારી પાસે હિમાલયના કેટલાક 10, 12, 15 આંકડાઓ છે જે મારે તમને દેવા છે. હું તમને 2-4 વસ્તુ હિમાલયના આંકડાઓ જ બોલીશ. હું ભૂલ ન કરું એટલે મેં લખ્યા છે. પહેલી વાત તો એ કે હિમાલય છે 3.60 કરોડ એટલે કે 3.5 લાખ વર્ષ જૂનો છે. અને છતાંય જીઓલોજીસ્ટ એમ કહે છે કે ભારતમાં સૌથી યુવાન પર્વત હિમાલય છે. કારણ કે હજી મોટો થઈ રહ્યો છે, કંઈક ઘટી રહ્યો છે, કંઈક મોટો થઈ રહ્યો છે. એક વાત. બીજી વાત, એની 2400 કિલોમીટરની લંબાઈ છે ને 300 કિલોમીટરની પહોળાઈ છે. આમ 300
ઘણા લોકો એવું માને છે કે હિમાલય એક પર્વતનું નામ છે. હું એમ કહું છું કે હિમાલય એક પર્વત નથી, પર્વતમાળા છે. આ બાજુ અફઘાનિસ્તાન કારાકોરમથી, આ બાજુ ચીન, અક્ષાઈ ચીનથી આગળ અરુણાચલના ચીન સુધીનું હિમાલયનો પટ્ટો છે. એટલે ક્યાંક એની ઊંચાઈ 500 મીટર છે તો ક્યાંક એની ઊંચાઈ 8000 મીટર છે. એમાં 19 નદીઓ છે, 30% જંગલો છે, 30% મિનરલ્સ છે. બીજું કહું તમને કે 33,200 કિલોમીટરમાં પથરાયેલ 1,400 કિલોમીટરનો આઈસ છે, સ્નો છે, જેને બરફ જોવો છે પર્વતો. આ છેલ્લા દિવસો છે, આ છેલ્લા વર્ષો છે. વિષુવવૃત્તમાં પણ નહીં હોય, દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવમાં પણ આ નથી હોવાનો બરફ. એટલું બધું ટેમ્પરેચર છે. પણ હું એ કકળાટ કરવા નથી આવ્યો, હું તો તમને આમંત્રણ દેવા આવ્યો છું. તો એ હું નથી કહેતો. એટલે એવો લગભગ 2,400 એટલે એમ કહો કે 24,000 ફૂટવાળા વિશ્વમાં 109 શિખરો છે. મિત્રો સમજો, 109 શિખરો વિશ્વમાં એવા છે કે જેની ઊંચાઈ 24-25 હજારની છે. એ 109માંથી 96 શિખરો હિમાલય ઉપર છે. 96 વિશ્વના સૌથી વધુ બરફાચ્છાદિત શિખરો છે એ હિમાલયમાં છે. એક બીજી વાત એની રસ પડે કે પતંગિયાની 493 દુર્લભ જાતો, એમાંથી 205 રહેવાય એવી 493 જાતના પતંગિયા આ હિમાલયમાં થાય છે. એકાદ સાથે પણ જો લવ અફેર થઈ જાય, નેહલ કહે છે એવી તો મજા પડે એવું છે. બરાબર છે. પંખીની લગભગ 940 જાતો છે. 940 પ્રકારની સ્પીસીસ પંખીઓની છે. પછી મેમલ્સ એટલે કે જેને સસ્તનીય પ્રાણીઓ કહેવાય એવા 300થી વધારે છે. બરાબર છે. 10,000 વૃક્ષોની બ્રીડ છે, ઘાસની બ્રીડ છે. બરાબર છે. હું ઘણીવાર જઈ હમણાં પૂજ્ય બાપુને હું કહેતો હતો કે મેં યાજ્ઞવલ્ક્ય નથી જોયા, ઉપનિષદના ઋષિને હું એને નથી મળ્યો, પણ મેં હિમાલયમાં 750 વર્ષ જૂનો દેવદાર જોયો છે અને એની સાથે હું કલાકો બેઠો છું. 750 વર્ષ જૂનું દેવદાર. આપણે આપણા દાદા 75 વર્ષનો હતો એની આંગળી પકડીને કે દાદી યારે આપણે રમતા હોઈએ છીએ. તો આવા 750 વર્ષ જૂના દાદાને મળવા જવું હોય તો તમારે હિમાલયમાં જવું જોઈએ. 5 રાષ્ટ્રોની બોર્ડર આપણા હિમાલયની અડે છે. 7 રાજ્યોમાં પથરાયેલો છે. લગભગ 140 કરોડની વસ્તીના ભારતમાં ભારતીયના દરેકના મનમાં હિમાલય વસેલો છે. બહુ ઓછા લોકો એમાં જઈ શકતા હોય છે. મને એમ લાગે છે કે આ આંકડા પર્યાપ્ત છે. મારે જે કહેવાનું છે કે આ પતંગિયાની પંખીની જાતો, આ બરફ, આ દેવદારો, આ દુર્લભ કહેવાય એવી નદીઓ, ઝરણાઓ, અને આવું એક નથી. મેં એવું કંઈક વાંચ્યું છે. ફિઝિક્સ એવું કહેતો એક કાળમાં, હવે તો એવું નથી કહેતો. ફિઝિક્સ હવે બદલાઈ ગયું છે. ફિઝિક્સ એમ કહેતો કે યુનિવર્સ ઇઝ મેડ ઓફ એટમ્સ. બ્રહ્માંડ છે એ અણુઓનું બનેલું. હું એવું કહું છું કે બ્રહ્માંડ અણુઓનું નહીં, અને જો નેહલ કહે છે એમ તમે નસીબદાર પૂરવા થાવ તો તમારી મિત્રને સાથે લઈને જાઓ. મિત્ર ન મળે ત્યાં સુધી મમ્મી પપ્પાને લઈને જાઓ. પણ હિમાલય માત્ર નહીં, જ્યાં પણ જાઓ ત્યાં જાઓ. ક્રિએટર જય એવું કહેવાય છે. રિસેન્ટલી યસ્ટરડે આઈ વોઝ રાઇટિંગ ઇન માય ડાયરી કે ક્રિએટર કોને કહેવાય જય. તો મેં એવું લખ્યું છે કે ધ પર્સન ઇઝ ક્રિએટર ઇફ હી ઇઝ ઓલવેઝ એન રૂટ. જો રસ્તા ઉપર હોય, હંમેશા પ્રક્રિયામાં હોય, ચાલતો હોય, કંઈક પહોંચવાની, કંઈક શીખવાની, કંઈક પામવાની મથામણમાં હોય, એ કોઈ કૃતિ આપે કે ન આપે એ સર્જક જ છે. રિયલ ક્રિએટર ઇઝ ઓલવેઝ ઓન ધ પાથ. ખરો સર્જક છે એ માર્ગ ઉપર હોય છે. ખરો પ્રવાસી અને વિશ્વના પુષ્કળ પ્રવાસીઓ. તમે કલ્પના કરો, તમે એક એવું કોમ્પ્યુટર તમારી પાસે છે, એક ક્લિક કરો અને લાખો શબ્દો જુદી જુદી ભાષાના આવી જાય. એની સામે ફાહિયાન અને યુવાન સંઘ જેવા તમે પ્રવાસીઓ જુઓ, તેને બુદ્ધ ધર્મ શીખવો તો ફાહિયાન, યુવાન સંઘ 15-16 વર્ષના હતા અને ચાલતા ચાલતા બુદ્ધ દેશ, બુદ્ધ જ્યાં ગૌતમ ફર્યા છે અને બૌદ્ધ ધર્મ ફર્યો છે, સ્થાપિત થયો, ત્યાં બધા ફર્યા. અહીંયાથી જ્યારે પાછા જતા હતા ત્યારે એની ઉંમર 57 વર્ષ હતી. 16 વર્ષનો નીકળેલો છોકરો 57નો થયો. એણે 450 બૌદ્ધ ગ્રંથોનો
ચાઇનીઝ ભાષામાં અનુવાદ કર્યો. આ પ્રવાસીનું કામ છે. એક અભ્યાસ એવો પણ થયો છે જયભાઈ કે નોબેલ પ્રાઇઝમાં સાહિત્યમાં જેને ઇનામ મળ્યું છે છેલ્લા 75-100 વર્ષમાં નોબેલ પ્રાઇઝનું સાહિત્યનું ઇનામ મળ્યું છે, એ દરેક લોકો એવા છે કે ક્યાંય સ્થિર થઈને બેઠા નથી, સતત ફર્યા કર્યા છે, સતત રખડ્યા કર્યા છે, ક્યારેક મોજથી ક્યારેક વિવશ થઈને, પણ સ્થિર થઈ જાય છે એ કંઈ પામતા નથી, રખડ્યા કરે છે, સરક્યા કરે છે, વયા કરે છે, એ જીવનનો જબરદસ્ત જલસો મેળવે છે. હું એવી પ્રાર્થના કરું કે આવતી વખતે નવસારીમાં આવું ત્યારે આમાં પુષ્કળ લોકો રખડીને આવ્યા છે. થેન્ક યુ. સાહેબ, હું ગયા વર્ષે 2023માં, એટલે હજી તો 1 વર્ષ નથી થયું, ચેરી બ્લોસમનો સરસ ઉત્સવ થાય છે સુભાષભાઈ, તમને તો ખબર છે. જાપાનમાં ગુલાબી ફૂલેલા હોય ચારે બાજુ, આખો દેશ ઉજવે, ફૂલોનો ઉત્સવ ઉજવે, બધા બહાર નીકળે, ફૂલોવાળા ઝાડની નીચે ચટાઈ પાથરીને બેઠા હોય, ખાઈ પીવે, ગીતો વગાડે. એ જાપાન જોવા માટે હું ત્યાં ગયેલો, અને પહેલે જ દિવસે સાહેબ મોટો આંચકો એ લાગ્યો કે ભાઈ આપણે કચરા ટોપલીમાં કચરો નાખવાથી તો ટેવાયેલા હોય, સારા નાગરિક તરીકે એ આપણી ફરજ છે, પણ કચરા ટોપલી જ દેખાય. ઓસાકા નગરની અંદર હતો હું, જાપાનના, જ્યાં હવે એક્સપો થવાનો છે, ગ્લોબલ એક્સપો 2025ની અંદર. બહુ હાઈટેક નગર છે એકદમ. તમે જે વિડીયો ગેમ્સની અંદર જુઓ એટલું બધું હાઈટેક તમને આખું સિટી લાગે, પણ ક્યાંય કચરા ટોપલી નહીં. તો મેં 2 ફ્રૂટ ખાધેલા, એના છાલ ક્યાં ફેંકવી, પાણીની બોટલ પૂરી થઈ ગઈ, પાણીની બોટલ ક્યાં ફેંકવી, જેમ તેમ ફેંકાય નહીં, એટલું ચોખ્ખું લાગે કે જેમ તેમ તમે ફેંકી ન શકો. ઇવેન્ચ્યુઅલી રેલવે સ્ટેશન ઉપર એક જગ્યાએ મને ડસ્ટબિન દેખાય, તો પછી મેં ત્યાં જેને અંગ્રેજી ફાવી શકે એવા એક મિત્ર મળી ગયા, જાપાનીઝ મિત્ર. એને મેં પૂછ્યું કે ડસ્ટબિન કેમ નથી? તો મને એણે એમ કહ્યું કે 20 વર્ષ પહેલા આખા દેશે એવો સંકલ્પ કરેલો કે કચરા ટોપલીઓથી પણ શહેર તો કચરાવાળું જ બને છે, કારણ કે ત્યાં ગંધાતું હોય. હાર્દિકભાઈ, જે બધું પડ્યું હોય એ બધું કચરા ટોપલી પાસે બહુ જાજો ભરાવો થઈ જાય, તો એની બાજુમાં તમે ઊભા નહીં રહી શકો, નીકળી ન શકો. જો કે આપણી પ્રજા તો પાછી ગટર ઉપર ઊભો પાણીપુરી ખાઈ જાય એવી છે. પણ એ કે 20 વર્ષ પહેલા આખા દેશે એવો સંકલ્પ કર્યો, 20 વર્ષમાં વડાપ્રધાનો 5 ફરી ગયા, એટલે સરકારો ફરી ગઈ, પણ આ દેશની પ્રજાએ એવો સંકલ્પ કર્યો કે આ બુદ્ધનો દેશ કહેવાય, આપણે સાંસ્કૃતિક પ્રતિનિધિઓ છીએ, દરેક નાગરિક આપણી સંસ્કૃતિનો પ્રતિનિધિ છે, કે ખાલી સરકાર જ પ્રતિનિધિ છે એવું નથી. તો આપણા દેશમાં કચરા ટોપલી જ ન રાખીએ અને આખી એવી વેસ્ટ મેનેજમેન્ટ સિસ્ટમ રાખીએ, બધો કચરો, જેમ કે મારે કચરો થયો હોય, હું પ્રવાસી છું, તો મારે મારો કચરો મારી બેગમાં, જે હેન્ડબેગ લઈને ફરતો હું એમાં રાખવાનો, અને મારી હોટલમાં જઈને ત્યાં ડિસ્પોઝ કરવાનો. જાહેર સ્થળ ઉપર કચરા ટોપલી ન હોય. તમારો કચરો તમારે સંભાળવાનો, અને તમારા ઘરમાં અથવા તો તમે જ્યાં રોકાયા હોય એ જગ્યાએ તમે ડિસ્પોઝ કરવાનો. ખાલી બહારના લોકોને રેલવે સ્ટેશન ઉપર તકલીફ ન પડે એટલે કે અમુક કચરા ટોપલીઓ અમે આવા પબ્લિક પ્લેસ જે મોટા કહેવાય છે, ખૂબ ભીડ થતી હોય, મોટા ચોક હોય ત્યાં રાખી છે, એ બહારના લોકો માટે રાખી છે. જાપાનીઝ નાગરિક તમને ત્યાં કચરો ફેંકતો જોવા નહીં મળે. આ પ્રક્ષા મેં જોયું કે કોઈ દેશ મુઠ્ઠીભર આમ હાડકાનો દેશ છે, તમે વિચાર કરો આપણી સામે, આપણી ગુજરાત છે એના કરતાં મોટું છે પ્રેક્ટિકલી જુઓ, પણ તમે એ વિચાર કરો અત્યારે હમણાં તમે 7.5 રેક્ટરનો ભૂકંપ આવ્યો, એના પ્રમાણમાં નુકસાની ઓછી થઈ છે, કારણ કે મેનેજમેન્ટ વધારે સારું કરે છે. આ લેવલનો ભૂકંપ જો આપણે ત્યાં કેદારનાથમાં કે ત્યાં બધા આવ્યો હોય તો સુભાષભાઈ તો હિમાલય ફરેલા છે, ગામોના ગામો તબાહ થઈ ગયા હોય. તો આ આપણે શીખવાનું છે. જો હું જાપાન જઈને, મને જાપાનવાળા જાપાનીઝમાં સાંભળવાના નથી, નવસારીમાં અહીં કોઈ જાપાનીઝ મિત્ર બેઠા નથી, અને કોઈ જાપાનવાળા આના માટે, હાર્દિકભાઈ મને અહીં બોલાવવા માટે મહેનત કરે છે કે જાપાનવાળા મને મહેનત કરવાની નથી, હું મારા ખર્ચે ગયો હતો, કે સરકારના ખર્ચે ગયો નહોતો ત્યાં જાપાનની, છતાં આટલા વખાણ કરતો હોઉં તો એના નાગરિકોને ધન્યવાદ જાય છે. તો આવતીકાલે નવસારીમાં આવનારા લોકો પણ જાપાનથી નવસારી આવે અને એવું ચોખ્ખું ને એવું સરસ નવસારી જે કલેક્ટર સાહેબે કહ્યું એવું જોઈને જાય, તો એ ધન્યવાદ આપણા દુનિયામાં પહોંચશે. કે જો આ ગામની અંદર જાઓ ને તો તમને ખબર પડે ચોખ્ખાઈ કોને કહેવાય, આ ગામમાં જાઓ તો ખબર પડે ટ્રાફિકની શિસ્ત કોને કહેવાય. બહુ મજાની વાત છે આ. મારે સાહેબ બોલ્યા એટલે મને તાજું, ખરેખર તો મારા વિષયની બહારની વાત હતી, મારે તો પિક્ચર એક શિક્ષકની વાત કરવાની છે. અને મને આ હાર્દિકભાઈ, બેન, જિજ્ઞેશભાઈ બધા જે છે ને એ સિનેમાના શોખીન મિત્રો છે. આમાં મજા એ છે કે આયોજકોને પાછું સિનેમામાં રસ હોવો જોઈએ, નહીંતર આયોજકો આપણને ચિઠ્ઠીઓ મોકલે, પિક્ચરની જાજી વાત કરતા નહીં હોય, છોકરા બગડી જશે. મા બાપને એવું કહેવામાં આવ્યું તમારો છોકરો છે એ ફ્રીજમાં તમે કેમ રાખો છો, એમ ફ્રીજનો દરવાજો ખોલીને અંદર બેસાડી દીધો,
તો કે બગડી ન જાય ને એટલે દૂધ નો બગડે ફ્રીજમાં રાખીએ, છોકરા નો બગડે તેને ફ્રીજમાં રાખીએ. આટલા બધા સરસ મજાના જુવાન મિત્રો બેઠા છે ત્યારે મારે કહેવું છે કે આ તો પ્લાસ્ટિકની બોટલ છે, તૂટવાની નથી, પણ કાચની બોટલ હોય તો તૂટી જાય. એમ મારે વડીલોને કહેવાનું છે કે આ નવી પેઢી છે ને એ બદલાઈ છે, બગડી નથી. આ કાચની ક્રોકરી નથી તૂટી જાય, એને એનો મિજાજ છે, એને એનો અવાજ છે, એને એના રંગો છે, એને એના સપના છે, એની મોજ છે. આપણે એમ કહીએ છીએ ને, બધા એમ કહે છે ને કે ભાઈ હવેની પેઢીમાં તો કઈ ધીરજ જેવું છે જ નહીં, કઈ લાંબુ લાંબુ જોવે જ નહીં, થોડુંક જોઈને મૂકી દે, આવું બધાને લાગતું હોય છે. તમે વિચાર કરો, 2023 હમણાં પૂરું થયું. 2023માં સૌથી વધુ સફળ થયેલી ફિલ્મો કોઈ 1.5 કલાકની કે 2 કલાકની નથી. શાહરૂખ ખાનની પઠાણ કે જવાન લઈ લ્યો, ગદર 2 લઈ લ્યો, તમને જેટલી સફળ, રોકી ઓર રાની કી પ્રેમ કહાની લઈ લ્યો, સાલાર લઈ લ્યો, એનિમલ લઈ લ્યો, બધી ફિલ્મો 3 કલાક, 2.5 કલાક, પોણા 3 કલાકથી ઉપર, 3.25 કલાક. જે એનિમલમાં તમે સૌથી વધારે ચીચિયારીઓ કરી 3 કલાક ને 20 મિનિટ. તો એનો અર્થ એ થયો કે આ જનરેશનને પણ રસ છે, એ લાંબુ જોઈ શકે છે. તમને રસ નથી રહ્યો આ જનરેશનમાં એટલે લાંબુ એને બતાવી શકતા નથી. એવું નથી, જેને ખબર પડે છે કે આ પેઢી સાથે કેમ કામ લેવું, એની સાથે કેમ કોમ્યુનિકેટ કરવું, એ પિક્ચર વાળા લોકો છે એ બદલાય છે. એવું નથી કે બધા RRR વાળા રાજા મૌલી છે, બાહુબલી વાળા 2 ભાગમાં આવડા મોટા મોટા ભાગ બનાવ્યા, RRR બનાવ્યું, લાંબા લાંબા પિક્ચરો જ બનાવે છે. રાજા મૌલીની ઉંમર છે, તમે વિચાર કરો, વાળ સફેદ છે, દાઢી સફેદ છે, ઓસ્કારના સ્ટેજ સુધી પહોંચી ગયા હતા હમણાં જ, ગયા વર્ષે જ હજી. તમે વિચાર કરો, એ પોતાની જાતને યુવાન રાખે છે. સિનેમા પિક્ચર એક શિક્ષક તરીકે મને એટલા માટે ગમે કે જે પિક્ચરને શિક્ષક બનાવે ને એ ઘરડો થાય જ નહીં. 80 વર્ષે યશ ચોપડા ગુજરી ગયા, પણ જબ તક એ જાન બનાવતા બનાવતા ગુજરી ગયા. યશ ચોપડા નામના વ્યક્તિ ઘરડા થઈ શકે, યશ ચોપડા નામનો સર્જક ઘરડો થઈ ન શકે. એ તો જ્યારે તમે જુઓ ત્યારે તમે વિચાર કરો, આમ તમે એની ફિલ્મો જોઈ જઈને અમુક લોકોએ તો હનીમૂનના ડેસ્ટિનેશન નક્કી કર્યા છે. હું સ્વિટ્ઝરલેન્ડમાં ઇન્ટરલેકન નામના ગામમાં ગયો તો. ગયા છો હાર્દિકભાઈ, તમને શોખ છે ફરવાનો. ઇન્ટરલેકનની અંદર બગીચામાં યશ ચોપરાનું, સુભાષભાઈ, તાંબાનું સ્ટેચ્યુ છે, કોપર સ્ટેચ્યુ યશ ચોપરાનું. મેં તો સેલ્ફી લઈ લીધી, બરાબર ચેક કર્યું કે યશ ચોપરા જ છે ને, કે એના લુક એટલે કોઈ બીજા નથી ને, એના મેયર હોય કદાચ એવું હોય તો પાકું જ કર્યું કે યશ ચોપરા છે. પછી મેં તે પૂછપરછ કરી કે આ અમારા મુંબઈમાં જે ફિલ્મ ડાયરેક્ટરનું પૂતળું નથી, તમે સ્વિટ્ઝરલેન્ડના ઇન્ટરલેકનમાં શું રાખ્યું છે આપણું બધું? તેમ કીધું કે અહીંનું પ્રવાસ છે ને એ આ લોકોએ જ વધાર્યો છે. અમારી ટુરિઝમની ઇન્કમ હિન્દી ફિલ્મોએ વધારી દીધી. ચાંદની ને ડર ને એક પછી એકમાં એવા લોકેશન સ્વિટ્ઝરલેન્ડના બતાવ્યા કે ભારતીયો સ્વિટ્ઝરલેન્ડ આવવા માંડ્યા. એટલે પછી એને નક્કી કર્યું કે આ કોણ છે, તો કે આ ફિલ્મ મેકર છે, દર વખતે આપણને બતાવ્યા કરે છે, આનું પૂતળું. આ તાકાત છે સિનેમાની, આ પાવર છે ફિલ્મોનો. તમે વિચાર કરજો, આપણે બધા સિનેમા જોઈએ છીએ, મજા આવે સિનેમા જોવાની, બધાને એન્ટરટેનમેન્ટ ગણીએ છીએ, મનોરંજન ગણીએ છીએ, પણ એ માત્ર મનોરંજન નથી, એ મનોમંથનનું પણ માધ્યમ છે. મનોરંજન પૂરું થઈ જાય 3 કલાકમાં, પણ મનોમંથન તો 30 વર્ષ સુધી પણ તમારું ચાલુ રહે. એક વાક્ય તમને મળી ગયું હોય ને, કોઈ ફિલ્મ જોતા 12th ફેલ નામનું સરસ દ્રશ્ય તમને બતાવો, મસ્ત ફિલ્મ છે, સરસ ચાલી છે, જો કોઈ મોટો સ્ટાર નથી, કોઈ મોટો પ્રચાર નથી, આમ છતાં આજની તારીખે સિનેમા થિયેટરોની અંદર ચાલે છે. ડિઝની હોટસ્ટારમાં આવી ગઈ હોવા છતાં હજી થિયેટરના પડદા ઉપરથી ઉતરતી નથી. એ રિલીઝ થયાના 1.5 મહિના પછી હું મુંબઈ જોવા ગયો ને, ત્યારે મુંબઈમાં રાતનો શો હાઉસફુલ હતો. તમે વિચાર કરો, શું કામ? માણસના દિલને સ્પર્શી જાય એવી કહાની છે એની અંદર. ફિલ્મોમાં ઘણી વખત જે દ્રશ્યો બતાવવામાં આવે ને, એમાં પણ ઘણું સાંકેતિક હોય. 12th ફેલ જેને જોઈ હશે એને ખબર હશે. એમાં એક દ્રશ્ય એવું બતાવવામાં આવ્યું છે કે માં છે એ પોતાની ગરીબી છુપાવવા માટે દીકરા સાથે ખોટું બોલે છે. દીકરો સિવિલ સર્વિસની તૈયારી કરે છે દિલ્હીમાં જઈને. માં એને કહેતી નથી કે ઘરમાં શું પ્રોબ્લેમ થયા, દાદી ગુજરી ગઈ ત્યાં સુધીની વાત નથી કહેતી. અને દીકરો આવીને ખીજાય છે માને કે તમે મને કઈ કીધું જ નહીં. માનો તો સારો છે કે છોકરો પરીક્ષાની તૈયારી કરતો હોય ત્યાં આપણે ઘરના પ્રશ્નો કહીને ડિસ્ટર્બ નથી કરવો. માને કઈ એવા મોબાઈલ કોલ કરતા આવડતું નથી, વિડીયો કોલ વાળી કોઈ સિસ્ટમ નથી. તો ફિલ્મમાં, જો આ ફિલ્મ જ થઈ શકે, આ સાહિત્યમાં ન થઈ શકે, આ પ્રવચનમાં ન થઈ શકે, ફિલ્મ જ થઈ શકે એવી ઘટના છે. ફિલ્મ એક વિઝ્યુઅલ માધ્યમ છે, ઓડિયો વિઝ્યુઅલથી પણ તમે બતાવી શકો વાત, કોઈ ડાયલોગ વગર. માં છે ને એ
છોકરો ખીજાતો હોય છે માને, ત્યારે મા એમ કહે છે કે તારા વાળ તો જો કેવા થઈ ગયા છે, તને કોઈ તેલ નથી નાખી દેતું, બેસી જાય ચૂપચાપ, હું તને માથામાં તેલ નાખી દઉં. અને એક સરસ મજાનું દ્રશ્ય છે કે મા એના છોકરાના માથામાં તેલ ઘસી ઘસીને નાખે છે, છોકરો શાંત થઈ જાય છે. આ સિનેમા છે, આ ફિલ્મ છે. 1000 શબ્દોથી જે વસ્તુ ન કહેવાય ને, એક સ્પર્શથી કહેવાય જાય. સિનેમામાં આપણે જ્યારે કોઈને ભેટતા બતાવીએ ત્યારે મજા કરવા માટે બતાવીએ, તાળીઓ પાડવા માટે બતાવીએ, એક વાત થઈ. પણ એવું દ્રશ્ય બતાવો તમે. ખુદા ગવા નામનું એક પિક્ચર આવેલું, અમિતાભ બચ્ચન ને શ્રીદેવીનું, જૂનું પિક્ચર છે, પણ અહીં એ પેઢી પણ બેઠી છે જેને ખુદા ગવાય પણ જોયું હોય, અને ત્યારે એ આ ઉંમરના હોય, ખુદા ગવા જોયું હોય ત્યારે. તો ખુદા ગવાની અંદર એક દ્રશ્ય એવું છે કે વર્ષો પછી અમિતાભ તો પરણીને શ્રીદેવીને જ્યારે જુવાન હોય છે ત્યારે નીકળી ગયો હોય છે, અને પછી ભારતમાં હોય છે, જેલમાં હોય છે, કાબુલીવાલા જેવી સ્ટોરી છે આખી. વર્ષો પછી એ શ્રીદેવીને મળે છે, ત્યારે એના દિગ્દર્શકે એક એવું સરસ દ્રશ્ય બનાવ્યું છે કે એ બે ભેગા થાય છે ને ત્યારે સામાન્ય સંજોગોમાં આટલા વર્ષો પછી પતિ પત્ની પાછા મળે તો ભેટી પડે, એ તો હોય જ. પછી બીજી કંઈક વાતો થાય, આપણે એમ માનીએ ડાયલોગ લખવાનો હોય ને, પત્ની પતિને કંઈક કે પતિ પતિને કંઈક કે 20 વર્ષ પછી મળે છે એકબીજાને, તો ત્યારે અમિતાભની દાઢી વધી ગઈ હોય છે પિક્ચરમાં, એના કેરેક્ટરની, બાદશાહ ખાનની, અને લાંબી થઈ ગઈ હોય છે, થોડી સફેદ થઈ ગઈ હોય છે. અને એમાં એક પણ શબ્દ બોલ્યા વગર શ્રીદેવી એની પત્ની એની પાસે જઈ અને એની દાઢી ઉપર હાથ ફેરવે છે. મેં છેલ્લે જોયો ત્યારે તો હતી જ નહીં, આ ક્યાંથી આવી ગઈ? 20 વર્ષે ને અચરજ એ થાય છે કે બે જેને છોડ્યો ત્યારે તો આમાં દાઢી નહોતી, આવી લાંબી દાઢી ક્યાંથી થઈ ગઈ સફેદ રંગની? આ જે વાત છે એ સિનેમા છે. અને એ જ ખુદા ગવામાં એક બહુ સરસ મજાની જુવાનિયાવન મજા પડી જાય એવો ડાયલોગ હતો, સોચ ગેરી હોય તો ફેસલે કમજોર હો જાતે. બહુ લાંબા વિચાર નહીં કરવાના. અમારા નેહલબેન પ્રેમ ઉપર કેવું સરસ બોલ્યા, મરીઝ સાહેબનો કેવો સરસ મજાનો શેર છે આપણા બધા માટે, ફક્ત કે 1% જોઈએ મોહબ્બતમાં, બાકીના 99 ખર્ચીના હિંમતમાં. હિંમત કરશો તો મોહબ્બત થશે. જેણે મોહબ્બત કરી ને એને હિંમત કરી છે. બરાબર, બધા એમ કે સીતારામ જેવી જોડી હોવી જોઈએ, પણ સીતાને તમારે હૃદય જીતવું હોય તો પેલા શિવનું ધનુષ તોડવાની ત્રેવડી હોવી, એ મુશ્કેલ આવવાની રામના બાવડામાં તાકાત હતી. બરાબર, રૂકમણીએ હિંમત કરીને કૃષ્ણને પત્ર લખ્યો, કૃષ્ણ આવીને લઈ ગયા. એક માણસની જાન છે, કૃષ્ણની જાન છે. આપણે જાનના તો કૃષ્ણના ગીતો ગાતા કે તો 1000 જણા આવ્યા હોય, પણ કૃષ્ણની જાન એક વ્યક્તિની જાન છે. એકલા ગયા ને રૂકમણીને લઈ આવ્યા, પત્ર લખ્યો તો લઈ આવ્યા ને. સિનેમા આપણને આ શીખવાડે છે. મને ઘણી વખત પૂછવામાં આવે પ્રેમની વ્યાખ્યા શું થાય, પ્રેમની વ્યાખ્યા શું થાય. હું એમ કહું કે વર્ષો પહેલા રોકી નામનું એક પિક્ચર આવેલું જેમાં આર.ડી. બર્મને એક ગીત બનાવેલું, ક્યા યહી પ્યાર હૈ, દિન તેરે બિન ગુજરતા નહીં. બરાબર, આવું સરસ મજાના એમાં આખી એનેલોજી છે લવની, શું થાય, પ્રેમ થાય ત્યારે શું થાય. બરાબર, તો આ જે વાત છે એ સિનેમા તમને શીખવાડે છે. આનંદ બક્ષીએ આર.ડી. બર્મન અને રાજેશ ખન્ના માટે આપકી કસમ નામના પિક્ચરમાં એક અદ્ભુત મેસેજ લખ્યો. અહીં જેટલા બેઠા હોય એની એક લીટી જો ચોટી જાય ને તો તમારી જિંદગી બદલાઈ જાય. એવો આમ જેને કહેવાય ને, તુલસીદાસજીને જેમ એમના પત્ની રત્નાવલીએ કહ્યું કે તમે મને વરસતા વરસાદમાં સાપને દોરડું સમજીને મને મળવા માટે જો આવ્યા, આટલી જો તમે રામને મળવાની તમન્ના રાખી હોત તો રામ તમને મળી ગયા હોત. અને ત્યાંથી તુલસીદાસજીએ આખી રામચરિત માનસની આખી સંસ્કૃતિ ઊભી કરી. તો વિચાર કરો, એવી જ વાત એ પેલા ફિલ્મ ગીતની અંદર છે, જિંદગી કે સફર મેં ગુજર જાતે હૈ જો મકામ વો ફિર નહીં આતે. એ પછી નથી આવવાના. આ જવાની જે તમે અત્યારે જોઈ રહ્યા છો, આવી થનગનતી ખીલેલા ફૂલો જેવી મસ્તી વળી પાછી નહીં આવે. એટલે સુભાષભાઈ તમને કહેતા હતા કે એનો પ્રવાસમાં ઉપયોગ કરી. હું નેહલબેનને કહેતો જ તો કે ભાઈ પ્રેમ કરવાની ઉંમર તો કુદરત નક્કી કરે, પણ કુદરતને પ્રેમ આપણે કેટલો કરીએ છીએ. બરાબર, અમે તો બધા જો ડિસ્કાઉન્ટ આપવા વાળા લોકો છીએ, અમે તો જુવાનીના વકીલો છીએ. એટલે અમે તો જવાની જિંદાબાદની 3 જણા પોતપોતાની રીતે વાત કરી. પ્રેમ કરવાની ઉંમર કુદરત નક્કી કરે, પણ કુદરતને માણસો કેટલો પ્રેમ કરે છે. સારી ફિલ્મ હોય ને આપણને આ શીખવાડે છે કુદરતને પ્રેમ કેમ કરવો. કોઈ સરસ લોકેશન બતાવે, કોઈ સરસ જંગલ બતાવે, જંગલને કેમ સાચવવું એ બતાવે, પાણીને કેમ. એક ફ્રી વિલી નામનું પિક્ચર આવેલું, એક ડોલ્ફિન સ્ટેલ નામનું પિક્ચર આવેલું. આ બધા અંગ્રેજી પિક્ચરોમાં વ્હેલ માછલીઓ, ડોલ્ફિન માછલીઓ, એનો શિકાર કેવી રીતે થાય છે અને એનામાંથી એને બચાવવી કેમ, એને કેમ સાચવવી, એની સરસ મજાની વાત હતી. ઘણું શીખવી શકે.
ફિલ્મોમાં તમને ઘણું શીખવા મળે. ફિલ્મોના કલાકારો પણ ઘણી બધી વાતો એવી સરસ કરતા હોય છે કે જે તમને આમ હલબલાય. હું કાલે એક ઇન્ટરવ્યુ જોતો હતો રાજપાલ યાદવ. રાજપાલ યાદવ તો કોમેડી કલાકાર છે, અને ये इंटरव्यू में राजपाल यादव एवी सरस बात करी कि लोग कहते हैं कि टाइम खराब चल रहा है, टाइम खराब चल रहा है. टाइम खराब इसको नहीं कहते कि टाइम खराब चल रहा है कि आप जेल में चले गए. टाइम खराब इसको नहीं कहते कि आपकी कंपनी नहीं चली. टाइम खराब इसको नहीं कहते कि आपके पास पैसा नहीं है. टाइम खराब इसको नहीं कहते कि आपको किसी ने मना कर दिया, आपकी प्रपोजल को किसी ने रिजेक्ट कर दिया. टाइम खराब तो उसे कहते हैं कि आपके बाथरूम को लेटरिन पे आपका कंट्रोल नहीं रहता. टाइम खराब तो उसे कहते हैं कि आप हॉस्पिटल में वेजिटेबल की तरह पड़े हो और सामने कौन नर्स पसार होती है, कोई आते हैं स्वजन, आपको पता नहीं चलता. टाइम खराब तो इसे कहते हैं कि एक सुबह में आप उठ जाओ और मोटरसाइकिल पे जा रहे हो और किसी डंपर ने आपको टक्कर दे दी और आप पूरी दुनिया से उठ गए. इसको कहते हैं टाइम खराब. अगर आप जी रहे हैं, सांस ले रहे हैं, आपके कान चल रहे हैं, आपके हाथ चल रहे हैं, आपके पैर चल रहे हैं, आपके नाक चल रही है, आपकी आंख चल रही है, तो फिर टाइम खराब नहीं होता. जेल में हो या महल में हो, टाइम तो सही है. આ સિનેમાના કલાકારે અને એવો કલાકાર કે જેની કઈ લોકો એમ નથી માનતા કે આપણે રાજપાલ યાદવ પાસે બેસીને કંઈક જ્ઞાન લેવા જાય. આ એને માણસે લલન ટોપ નામની એક વેબસાઇટમાં સૌરભ દ્વિવેદી નામના બહુ સારા પદ છે, એમની સાથે કરેલી વાત છે. વિચાર કરો. એટલે આપણે એવું માનીએ છીએ ફિલ્મ વાળાને કઈ ભાન ન પડતી હોય, ફિલ્મ વાળા બધા સરસ મજાના કપડાં પહેરીને પાર્ટીમાં ઠેકડા ઠેકડી કરતા હોય, બીજી કઈ ખબર ન પડે. એવું નથી હોતું. હોય છે ખબર. હા, ઘણી વાર એની પાસે ભાષા ન હોય, અમુક લોકો પાસે હોય ને અમુક પાસે ન હોય, પણ એમાંય ખબર હોય છે. એ લોકો આપણને જાત જાતની વાતો કહેતા હોય છે, અલગ અલગ સમયની સમસ્યાઓ આપણને બતાવતા હોય છે. મને પોતાને એક એટીટ્યુડ સિનેમામાંથી મળ્યો, મારું જીવનનું એક યાદગાર વ્યાખ્યાન જેનો વિડીયો નથી કમલ નસીબ આપણી પાસે, એ હાર્દિકભાઈ ગોઠવી. સિનેમાના સંવાદોમાંથી હું શું શીખ્યો, આજ નવસારી નગરમાં દસકો થઈ ગયો હશે હવે તો. અને ત્યારે વિડીયોનો આટલો કલ્ચર નહોતું, યુટ્યુબનો યુગ નહોતો. સુભાષભાઈ હસતા હસતા કહેતા કે આજના છોકરાઓને શું થવું છે, તો કે વાયરલ થવું છે. તો વાયરલ થવાના સપના નહોતા આવતા કોઈને, એટલે અમારી પાસે વિડીયો નથી એનો. અને એમાં મને યાદ છે, મેં શરૂઆતમાં એમ બોલેલો કે મારા જીવનમાં અગ્નિપથ પિક્ચરના અમિતાભ બચ્ચનના ડાયલોગમાંથી હું શીખ્યો कि सवाल जिस जबान में पूछा जाए जवाब उसी जबान में देना चाहिए. કોઈ ત્રાસવાદી, તમે એમ કહો કે ભાઈ ત્રાસવાદી કોઈ આવે તો શું કરવાનું? ત્રાસવાદી જો હિંસાની ભાષા બોલતો હોય તો એને હિંસાથી, એન્કાઉન્ટરથી જવાબ દેવાનો. એ ટેરરિસ્ટ છે, એ પોતે બીજાને મારવા માટે જ આવે છે, તો એને તમારે સામે મારી નાખવો પડે. એમાં તમે એમ કહો કે ભાઈ ના, હું તો ધૂન ભજન ગાઈને એના હૃદય પરિવર્તનની રાહ જોઈશ, તો તમે વેજીટેરિયન હો, એના કારણે વાઘ વેજીટેરિયન નથી થઈ જતો. તો એક જ ડાયલોગ હતો અગ્નિપથ પિક્ચરમાં, અમિતાભ બચ્ચનનો મોઢે કહેવાયેલો હતો, કાદર ખાને લખેલો હતો, મુકુલ આનંદનું પિક્ચર હતું, મને હજી યાદ છે. પિક્ચરે સરસ હતું. અમિતાભે એની તૈયારી કરવા માટે રોહિણી હટકનડીનો એક ઇન્ટરવ્યુ જોતો તો એમાં કહેલું કે એમાં છેલ્લે મરતા મરતા માણસ ડાયલોગ બોલે છે. તો અમિતાભને જે ડાયલોગ આપવામાં આવ્યો ને, એમ કીધું કે જે માણસને ગોળી લાગી હોય ને છેલ્લા શ્વાસ ચાલતા હોય, એ કઈ આટલું બધું એકારે ન બોલી જાય. આ તો પિક્ચરમાં તમને જોવામાં સારું લાગે, પિક્ચરમાં જ છે ને બધું ચાલે. હમણાં ડંકી નામનું એક પિક્ચર આવ્યું છે, બરાબર. હવે કેટલાય લોકોને એમાં એક સાદી વાત નથી સમજાતી કે એમાં વિકી કૌશલ બહુ મોટો પ્રેમી બતાવ્યો છે કે મારી પ્રેમિકા ત્યાં લંડનમાં દુઃખી થાય છે, મારે બસ એક દિવસ માટે એની પાસે જવું છે. તો ટુરિસ્ટ વિઝા લઈ લ્યો ને, એને સિટીઝનશીપ લેવાની ક્યાં જરૂર છે તમારે એના માટે યુકેની? એક દિવસ માટે જવું હોય તો. પણ પિક્ચરમાં આવું ન બતાવે ને આપણું મગજ પાછું ચાલે નહીં જોતી વખતે. એમાં એક કેરેક્ટર પન્નુનું છે, એમ કે છે 25 વર્ષથી મેં મારું ઘર નથી જોયું, ગામ નથી જોયું, મા બાપ નથી જોયા. તમે 25 વર્ષથી લંડનથી ભારત ના આવી શકો એ સમજાય, પણ વિડીયો કોલ તો આવી ગયા ને 25 વર્ષમાં. સ્માર્ટફોન લઈને જોવાય ને મા બાપ શું કરે છે, ઘર કેવું છે. પણ જોતી વખતે આપણે કઈ બહુ આટલું લાંબુ ચાલે નહીં. એ તો એવી દુનિયા બતાવવામાં આવે કે જેમાં આપણે બહુ જાજા વિચાર ન કરીએ. પણ આ એક વિચાર મારા મગજમાં ચોંટી ગયો હતો. કૃષ્ણ પાસેથી શીખવા જેવો વિચાર છે કે ગોપી ભાવે તમને પ્રેમ કરવા આવે, સવાલ જીસ જબાન મેં પૂછા જાય તો રાસ આપો, આનંદ આપો, રસ આપો, પ્રેમ આપો. કારણ કે સામી વ્યક્તિ પ્રેમની ભાષા સમજે છે. અને શિશુપાલ ભાવે કોઈક તમને ગાળો દેવા માટે આવે તો 100 વખત સહન કરીને પછી એવા ટ્રોલિયાને બ્લોક કરી દો. સાદી સીધી વાત. કૃષ્ણનો મેસેજ છે જે આવ્યો વાયા અગ્નિપથ નામના સિનેમા મારા સુધી. તો હું તો પિક્ચરની આંગળી પકડીને ખૂબ શીખો છું. પ્રિય મોરારી બાપુ ત્યાં કેટલા વર્ષો પહેલા 2008માં મને સિનેમા ઉપર બોલવાનું વિનોદભાઈ જોશીએ કહેલું.
તમારે આવવાનું. હું મૂંઝાણો. આજે છે એટલો બાપુનો નિકટ, ત્યારે પરિચય પણ નહીં. મને એમ થયું કે આપણે ક્યાં કંઈક બોલવામાં ભૂલ થઈ જાય. હું તો ફિલ્મના ઉદાહરણ દેવા માંડું. એ જમાનામાં 2008માં જે સ્ટાર ચાલતા હોય એની વાતો કરું, રાજ કપૂરથી માંડીને માધુરી દીક્ષિત સુધીની વાતો કરું. બરાબર. તો મેં કીધું આ તો ગડબડ થઈ જશે, આપણે શું બોલવું ને શું નહીં. બીજી વાર કોઈ આવવા નહીં દે ત્યાં. આપણે સાંભળવા જતા તો એ બંધ થઈ જશે બોલવા જવા. એટલે મેં આગલી રાત્રે ફોન કર્યો. ત્યાં સુભાષભાઈ ઓળખે છે, હરિશ્ચંદ્ર કાકા. મેં કીધું કાકા મારે બાપુની સાથે 2 મિનિટ વાત કરવી છે બોલતા પહેલા. એટલે મને કે સામાન્ય શિરસ્ત તો એવો છે કે પૂરું થાય પછી બાપુ મળે. એટલે મેં કીધું વાત સાચી છે, પણ આ જરાક મારે 2 મિનિટ જ ખાલી બાપુને તમારે મને રૂબરૂ મેળવવાની જરૂર નથી, પણ મારે ખાલી વાત કરવી છે. મારું પ્રવચન શરૂ થાય ને પહેલા. મને કે ભલે. પછી બાપુ નીકળતા હતા પસાર થઈને આગલે દિવસે, ત્યારે મને એને 1 મિનિટ માટે કે ભાઈ કાલે બોલવાના છે ને, જઈ એને કંઈક પૂછવું છે. બાપુ નામથી તો ઓળખે. ને કે હા બોલો બોલો. મેં કીધું બાપુ આ હું ફિલ્મ ઉપરનું છે, તમારું અસ્મિતા પર્વ છે, આવી સરસ મજાની રામકથાની ભૂમિ છે. હવે હું કંઈક પિક્ચરના ઉદાહરણો આપું ને કોકને દુભાઈ જાય લાગણી અને એવું થાય કે મુશ્કેલી પડે તો પછી હું તો નીકળી જાઉં ઉલટાનું, તમને 2 જણા કંઈક કહેશે. એટલે મને બહુ વિચાર થતો હતો કે આ વિષય કેવી રીતે મારે રજૂ કરવો. એટલે બાપુ હસતા હસતા કે જો આપણે તો બધાને જમાડીએ છીએ, લોકો પ્રેમથી આવે છે, આપણે કોઈ પૈસા લેતા નથી, આનંદ કરાવીએ છીએ, દઈએ છીએ સામું, પણ આપ માગતા નથી કોઈનું પાસે. એટલે બીજા બધાને ન ગમે તો ઊભા થઈને ભલે વહેતા થાય, હું બેસવાનો છું. અને પછી તો પાછળથી એમણે મને હસતા હસતા કીધું કે ભાઈ એક જમાનામાં અમે ફિલ્મ જોવા જતા. મને કે સંગીતનો બહુ શોખ, તો હું હરિયાળી ઓર રાસ્તા જેવો ગીતો વાળું પિક્ચર આવે તો 2 વાર જોયા હું. અને એ કે એમાં અંધારામાં મહુવાની ટોકીઝ હોય સિનેમામાં. હવે રહેતે તલગાચડા નામના ગામમાં, જે મહુવાથી 7 કિલોમીટર દૂર છે. તો રાતના જ કંઈ બીજું વાહન મળે નહીં, પછી ચાલીને જવું પડે. પિક્ચરનો શોખ મોંઘો પડે, ઘરે જવા માટે ચાલીને જવું પડે. સુભાષભાઈ બાપુએ એવી સરસ વાત કરી, શોભિતભાઈ દેસાઈના કાર્યક્રમમાં આ વાત કરી હતી એમણે સિનેમા વિશે. બાપુ કે અંધારું બહુ લાગે ને એટલે આપણને 1 મિનિટ તો એમ થાય કે મહુવા કોકનું ઘરનું દરવાજો ખખડાવીને રોકાઈ જાય. ત્યારે તો કઈ સેલિબ્રિટીઝ હતા, સાયકલ લઈને ફરનારા ને એક રૂમમાં 8 જણા સૂતા હોય એવું નાનકડું ઘર હતું. તો એ કે નાની ઉંમર એવું થાય કે આપણે અહીં કંઈક રોકાઈ જાય. પછી હિંમત થાય કે ના ના હવે પિક્ચર જોવા આવ્યા, સવારે પાછી બીજું કામ કરવાનું છે, દાદા પાસે બેસીને માણસની ચોપાઈઓ યાદ કરવાની છે. એ કે હું ચાલવાનું શરૂ કરું ને, હનુમાન ચાલીસા ગાતો ગાતો ચાલુ એકલો અંધારા સડક ઉપર. અને ત્યારે મને એ કે ખબર પડી કે અંધારાને પણ પોતાનું અજવાળું હોય છે. તમે અંધારામાં ચાલો, તમને એમ લાગે કે અંધારામાં આપણને રસ્તો નહીં જડે, પણ પહેલું ડગલું ભરો ને તો તરત 1 ડગલું ભરો એટલો રસ્તો તો અજવાળું તો દેખાતું જ હોય. ગમે એવી અમાસની રાત હોય, ગમે એવી તારા અને ચંદ્ર વગરની વાદળછાઈ રાત હોય, 1 ડગલું ભરવા જેટલું અજવાળું તો ભગવાન તમારી અંદર મૂકીને રાખ્યું છે. મેં બાપુ હસતા હસતા કીધું તમે તો રસ્તા ઉપર ચાલીને અનુભવ કર્યો પિક્ચર જોઈને. મને પિક્ચર જોતા જોતા અનુભવ થાય છે કે થિયેટરના અંધારામાં પણ તમને જ્ઞાનનું અજવાળું મળી શકે છે. તમને લેતા આવડવું જોઈએ, તમને ઝીલતા. જો આ વરસાદ છે ને, આ કેવી સરસ દક્ષિણ ગુજરાતમાં હું જ્યારે આવું ને, અમારી સૌરાષ્ટ્ર કરતા ઘણી ગળી હરિયાળી દેખાય, સરસ મજા. જે ધરતીને લેતા આવડે છે ને એ વરસાદમાંથી તમને વૃક્ષ ખીલવીને આપે છે, હરિયાળી ખીલવીને, લીલોતરી ખીલવીને આપે છે. હવે વરસાદ પતરા ઉપર પડે, પથરા ઉપર પડે તો કઈ ખીલે નહીં, કઈ ફૂલબૂલ ખીલે નહીં. એટલે તમે પતરા જેવા ને પથરા જેવા હો તો સિનેમામાંથી તમને શિક્ષણ કાંઈ મળશે નહીં, પણ તમે ભીની માટી જેવા હશો ને તો તમારી અંદર આખો બગીચો ખીલી જશે પિક્ચર જોતા. એનું સાયન્ટિફિક રીઝન છે. એ શિક્ષકો ઘણા બેઠા છે, શિક્ષકો તો આપણને પૂછે ને કે આના વૈજ્ઞાનિક કારણો સાથે ખુલાસા કરો. સાયન્ટિફિક રીઝન છે. સાયન્ટિફિક રીઝન શું છે? જો કોઈ પણ કળા હોય એ એક બાબતને, એક સેન્સને અપીલ તો કરતી જ હોય. ચિત્ર હોય તો તમારી આંખને અપીલ કરે, શિલ્પ હોય તમારી આંખને અપીલ કરે, બરાબર. સંગીત હોય તમારા કાનને અપીલ કરે, બરાબર. નૃત્ય હોય તમારા શરીરને અપીલ કરે. દરેકને કંઈક કંઈક અપીલ કરતો. હવે દરેક કળાઓનો પ્રભાવ હોય. આવું સરસ મજાનું મોટું રામ મંદિર બનવા જઈ રહ્યું છે તો તમે ખ્યાલ હશે, હમણાં જ કાલે બધા શિલ્પોના ચિત્રો આવ્યા, બધા ફોટોગ્રાફ્સ, કોઈ હાથીનો, ગજરાતનો, કોઈ ગરુડનો, ને કોઈ બહારની દિવાલોનો ને સ્તંભનો. ને તો લોકો રાજી રાજી થયા, બધા મને ફોરવર્ડ કર્યા, મેં બીજાને ફોરવર્ડ કર્યા. હવે એ શિલ્પ જોવાની પણ તમને મજા આવે, ત્યાં ફોટા પડાવવા. આપણે ઘણા સેલ્ફી લેવા જાય, ખાસ આ ઓલો હાથીનું છે પૂતળું છે ને ત્યાં આપણે ફોટો પડાવવો છે.
શિલ્પ એક કળા છે, નૃત્ય એક કળા છે. એ તો મારે ગુજરાતીઓને સમજાવવાનું હોય નહીં. નવરાત્રિના 9 દિવસ આપણે નૃત્ય કળા જ કરીએ છીએ. હવે તો લગ્નમાં ગરબા ગાઈએ છીએ. તો બધી જ કળાઓ છે ને એનું સંગમ હોય ને તો સિનેમા છે. તમે વિચાર કરજો, તમામ કળાઓનું સંગમ છે એ સિનેમા છે. સિનેમામાં શિલ્પ પણ છે, સેટ બનાવવો પડે. સિનેમામાં નૃત્ય પણ છે, સિનેમામાં લેખન પણ છે, લખવું પડે. બહુ મોટા ડિરેક્ટર જેમણે જ્યુરાસિક પાર્ક જેવી ફિલ્મો બનાવી છે, સ્ટીવન સ્પિલબર્ગ, એ જ્યારે મુંબઈ આવેલા ત્યારે અમિતાભ બચ્ચને એનો ઇન્ટરવ્યુ કરેલો. કરણ જોહર ને સંજય ભણસાલી ને અનુરાગ કશ્યપ ને એવા 200 જણા સામે તમે જેમ બેઠા છો ને એમ ક્લાસમાં બેઠા હતા કે બચ્ચન અને સ્પિલબર્ગ શું વાતો કરે છે આપણે સાંભળીએ. અનિલ અંબાણીએ કાર્યક્રમ રાખેલો, એટલે મોટો કાર્યક્રમ હતો, ભવ્ય, પણ ઓડિયન્સ એકદમ લિમિટેડ, બધાની એન્ટ્રી જ નહોતી. મેં કીધું ને ફિલ્મ મેકરો સામે બેઠા હતા જેની ફિલ્મો જોઈ જોઈને લોકો ધન્ય થતા હોય. અને અમિતાભ બચ્ચને સ્પિલબર્ગને જે સાયન્સ ફિક્શન પણ સરસ બનાવે છે, ફ્યુચર સાયન્સની પિક્ચર પણ બનાવે ને શિન્ડલર્સ લિસ્ટ જેવી ક્લાસિક કહેવાય એવી ઓસ્કાર વિનર ફિલ્મ પણ બનાવે. એ સ્પિલબર્ગને એમ પૂછ્યું કે આ સિનેમાને કારણે લેખન ઓછું થઈ જશે એવું નથી લાગતું? પછી અમિતાભે હસતા હસતા કીધું કે મારા બાપુજી લેખક હતા અને હું એક્ટર છું, એટલે અમારા ઘરમાં તો બે વિદ્યા આવી. હરિવંશરાય બચ્ચન તો બહુ મોટા કવિ. આવો સરસ મજાનો મેળાવડો થયો હોય ને તો બચ્ચન સાહેબ આપણને યાદ આવી જાય. સિનિયર બચ્ચન સાહેબ, મોટા બચ્ચન સાહેબ, बच्चन ना बापूजी. युवक और युवती मदमाते उत्सव आज मनाने आते इनकी इन घड़ियों में हास उल्लास की फुलझड़ियों में हम न अमंगल अश्रु निकाले, हम न अमंगल शब्द बहाए, आवो हम पथ से हट जाए. આવું લખનાર બાપ, આવો હમ પદ સે હટ જાય. હું વડીલ 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 કરીને આડા નહીં આવવાનું જોવાનિયાઓને, આવો હમ પદ સે હટ જાય. આ નવી પેઢી આવી, નવી કુપળો આવી, નવા ફૂલ ખીલા, હાલો જરાક સાઈડમાં જઈને ઉભા ઉભા એની મજા જોઈએ. આ બચ્ચને પૂછ્યું અને સ્પિલબર્ગે જવાબ આપ્યો કે ઇફ ઇટ ઇઝ નોટ ઓન પેજ ઇટ વિલ બી નેવર બી ઓન સ્ટેજ. કાગળ ઉપર લખેલું હશે તો આ વેબ સિરીઝ બનશે ને. એનિમલમાં ડાયલોગ કયા બોલવાના છે, રશ્મિકા બોબી ડાયલોગ જ બિચારા નો આવ્યા જો, ખાલી એક્ટિંગ જ આવી. પણ રણવીરને, અનિલ કપૂરને, રશ્મિકાને બધાને કોકે લખીને તો દેવું પડશે ને કે આ બોલવાનું છે. ઘરેથી થોડા પોતાનો ડાયલોગ લઈ આવે છે. ઇફ ઇટ ઇઝ નોટ ઓન પેજ ઇટ વિલ બી નેવર બી ઓન સ્ટેજ. કળા આવી ગઈ સિનેમામાં, અભિનય કળા પણ આવી ગઈ, નાટ્ય કળા પણ આવી ગઈ, સંગીત કળા પણ આવી ગઈ, નૃત્ય કળા પણ આવી ગઈ. એક એક કળાના અબજો દીવાનાઓ આ પૃથ્વી ઉપર છે. તો બધી જ કળાઓ એક જગ્યાએ ભેગી થઈ જાય, એની કેવી પાગલ આશિકી થઈ જાય. અને એટલે સિનેમાનો આટલો બધો મોટો પ્રભાવ છે, એટલે પિક્ચરનો પ્રભાવ છે. એક જમાનામાં આપણે ગુજરાતી તરીકે ગૌરવ થાય કે આખી પૃથ્વી ઉપર જે ઘટના નથી બની, ભારત તો શું આખી પૃથ્વી ઉપર ઘટના નથી બની, એ ગુજરાતમાં બની. આઝાદીની પહેલા સૌરાષ્ટ્રની રસધાર લખનારા ઝવેરચંદ મેઘાણી જેવા સાહિત્યકાર, લોકોને એમ લાગે કે ડાયરા દુહાન એના માટે જ મેઘાણીભાઈ ફેમસ છે. પણ ઝવેરચંદ મેઘાણી મુંબઈ રહેતા થોડો સમય, મુંબઈમાં એમણે અંગ્રેજી પિક્ચરો જોયા, ફોરેનના આવતા, મુંબઈમાં આવતા ખાસ, કારણ કે બ્રિટિશરો બધા મુંબઈ રહે એટલે એમને જોવા માટેના પિક્ચર ત્યાં આવે. આ હું વાત કરું છું 1936ની. જે જમાનામાં સામાન્ય માણસો એટલા પિક્ચર જોતા નહીં. હજી દિલીપ કુમારનો ઉદ્ભવ નહોતો, હજી રાજ કપૂરનો ઉદ્ભવ નહોતો, દેવાનંદનો ઉદ્ભવ નહોતો. ત્યારે અંગ્રેજી પિક્ચરો જોઈને ઝવેરચંદ મેઘાણીએ 15 પિક્ચરો સિલેક્ટ કરી અને 15 પિક્ચરોની વાર્તા ગુજરાતી ઓડિયન્સ માટે ગુજરાતીમાં લખી. પલકારા અને પ્રતિમાઓ બે ભાગ કરી. સાહેબ, આવા સાહિત્યકારો ગુજરાતે પેદા કર્યા છે કે જે અત્યારે આપણે હજી 2023માં કોઈ એવું નથી કરતું પિક્ચર જોઈને એની વાર્તા બીજી પોતાની ભાષામાં લખે પોતાના ઓડિયન્સ માટે. એ જમાનામાં મેઘાણીએ લખી. ચાર્લી ચેપ્લિને સિટી લાઇટ્સ પિક્ચર બનાવ્યું હોય તો મેઘાણીભાઈ લખે જીવન પ્રદીપ. જેકીલ એન્ડ હાઇડ જોઈને લખે આત્માનો અસુર, ગુજરાતી ટાઇટલ એવા. અને એની પ્રસ્તાવનામાં ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે કે ચલચિત્ર આવતીકાલની કળા છે. એને ખબર નહોતી કે મારી વાર્તા ઉપર તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સરસ નીકળશે. ઉપેન્દ્ર ત્રિવેદી, નરેશ કનોડિયાની જિંદગી બની જશે આ વાર્તાઓ કઈ કઈ. પણ એમણે લખ્યું કે સિનેમા, ચલચિત્ર આવતીકાલની કળા છે અને તમારા ભોજનમાં ઝેર પડ્યું હોય ને તો જમવાનું બંધ ન કરી દેવાય. જે ઝેર વાળો વાટકો હોય ને એને બાજુમાં મૂકી દેવાય. એમ ફિલ્મોમાં કંઈક ખરાબ આવતું હોય ને તો ખરાબ ફિલ્મોને રિજેક્ટ કરો, સિનેમા નામની કળાને રિજેક્ટ કરવાની ભૂલ ન કરતા.
આવું તો આઝાદી પહેલા ગુજરાતના પાળિયાઓ જોનાર, ગુજરાતની લોક સંસ્કૃતિ સમજનાર, લોકો લખનાર, આજે અમારા નેહલબેન તો ગઢવી છે, અમારા બધા સરસ મજાના ચારણ ગઢવી કવિઓ જેમના ગીતો ગાઈ ગઈને ડાયરા ડોલાવી દે છે, એવા ઝવેરચંદ મેઘાણીએ આ લખેલું છે. તમે વિચારજો આ વાત. એટલે આપણી પાસે એવા લોકો પણ પેદા થયા છે કે પિક્ચર એક શિક્ષકના વિચાર ઈ જમાનામાં કરીને બેઠા હોય. શું શીખવા મળે એવા પિક્ચરમાંથી? નાના નાના તમને પ્રસંગો કહું. જુઓ, ભેડિયા નામનું એક હમણાં પિક્ચર આવ્યું, ભેડિયા, વરુણ ધવન. જો અહીંથી બધાએ કીધું હા હા આ બધાએ જોયું હતું. પાછું પિક્ચર સરસ હતું. આપણા ગુજરાતી ભાવનગરના જ છે મૂળ તો, નિરન ભટ્ટ, એમણે લખેલું હતું. અને એમણે સરસ એક હિન્દીમાં ડાયલોગ લખ્યો હતો कि आज लोगों को नेचर नहीं नेटफ्लिक्स चाहिए, नेचर नहीं नेटफ्लिक्स चाहिए, ब्लैक बक्स नहीं स्टारबक्स चाहिए, पेड नहीं आईपेड चाहिए. મસ્ત ડાયલોગ હતો, મને યાદ રહી ગયો. જો મેં તો એક જ વાર જોયું છે, વારંવાર નથી જોયું, પણ ડાયલોગ લાગી ગયો. ટાઈગર નહીં ટાઈગર શ્રોફ चाहिए. તો જંગલ વિશેની, પર્યાવરણ વિશેની કેવી સરસ વાત એક પિક્ચરમાં, હોરર પિક્ચરમાં એક ડાયલોગથી એનો લેખક, એનો ડિરેક્ટર આપણને સમજાવી દે છે. આજની દુનિયા આવી થઈ ગઈ છે, તમે એકચ્યુઅલ ટાઈગરમાં રસ નથી પડતો, ટાઈગર શ્રોફ જોઈને યારે પડાપડી થાય છે, સેલ્ફી પડાવવાની. તો આ જીવન થઈ ગયું છે આપણને. એ સિનેમા વાળા જ આપણને જગાડીને કહે છે કે આમાંથી બહાર નીકળો. જિંદગી ના મિલેગી દોબારા નામનું પિક્ચર આવ્યું હતું, રિતિક અને કેટરીનાનું, તમને યાદ હશે. ફરહાન અખ્તરના અભય દેઓલ પણ હતા એમાં. બહુ સરસ પિક્ચર હતું. મરતા પહેલા કંઈક જીવી લેવું તમારે. એમાં તમને યાદ હોય તો રિતિક જરા ઠંડો પડ્યો હોય છે ત્યારે કેટરીના એને મળવા આવે છે, અને મળી હોય છે અચાનક, અને પછી એક સરસ ડાયલોગ બોલે છે કે તમારા જીવનમાં તમને આ બધી જે દોડાદોડી કરો છો આટલી બધી, અહીં જવું છે, ત્યાં જવું છે, આ કરવું છે, તે કરવું છે, એમાંથી તમને ગમે એવા દિવસ ક્યારે તમે જીવવાના? તમે એમ કહો કાલે વેઇટિંગમાં રાખશું, પછી જીવશું, પછી જીવશું, પછી જીવશું, એવું પછી કોઈ દિવસ આવવાનું નથી. કોઈક દી મોત આવી જશે, કોઈક દી બીમારી આવી જશે, કોઈક દી એક્સિડન્ટ આવી જશે. એના કરતા આજે જ તારી જિંદગી જીવી લે ને ભાઈ. આવતીકાલે જ શરૂ કર ને કે જિંદગી કેવી જીવવા જેવી છે. સિનેમામાંથી મળેલી તાલીમ હતી. વિચાર કરો, ઋષિકેશ મુખર્જીએ કેવા સરસ પિક્ચર બનાવ્યા, બાવરચી બનાવ્યું, આનંદ બનાવ્યું. અત્યારની જનરેશનને તો બહુ જૂના લાગે, પણ એના વાક્યો જે છે હું તમને કહું. બાવરચીમાં રાજેશ ખન્નાના મોઢે બોલાવ્યું કે લાઈફ ઇટ ઇઝ સો સિમ્પલ. લાઈફ માટેનું વાક્ય છે. ઇટ ઇઝ સો સિમ્પલ ટુ બી હેપી, બટ ઇટ ઇઝ સો ડિફિકલ્ટ ટુ બી સિમ્પલ. ખુશ થવું બહુ સહેલું છે, પણ સરળ થવું બહુ અઘરું છે. જીવનમાં સરળ થતા શીખો, હળવા થતા શીખો, લાઈટ દો. પેલું ये जवानी है दीवानी ફિલ્મ હતી, તમને યાદ હોય તો, રણબીર અને દીપિકાની. એમાં પેલો સનસેટ જોવા માટે ઉદયપુરની અંદર બે જણા દોડાદોડી કરે છે. પછી રિતિકને એમ થાય છે કે આપણે નીચે ઓલું પાછું આ જોવાનું છે, પછી આ જોવાનું છે, આ જોવાનું છે. ત્યારે દીપિકા એનો હાથ પકડી અને આપણે રણબીર કપૂરને એમ કહે છે कि तुम कितना भी भाग लो, तुम कितना भी दौड़ लो, कुछ न कुछ तो छूटी जाएगा. એક દિવસમાં બધું તમારાથી નહીં થાય. હવે અહીંયા આવ્યા છો ને તો અહીં બેઠા બેઠા આપણે સનસેટ જોઈ લઈએ, નીચેનું જવા દો, આ ક્ષણને માણી લો, આ પળને પકડી લો. એક ડિરેક્ટર છે, આપણે ત્યાં નામ બહુ ઓછું સંભળાયું હોય એનું, રિચાર્ડ લિંકલેટર નામનો. એણે બોયહુડ નામનું એક પિક્ચર બનાવ્યું. એ બોયહુડ પિક્ચરમાં સુભાષભાઈ 14 વર્ષ સુધી એને શૂટ કર્યું. પોતાની દીકરી એક પાત્ર તરીકે લીધી, કારણ કે આવો ટાઈમ કોણ આપે? 14 વર્ષ સુધી શૂટિંગ. નાનકડી પોતાની ઢીંગલી જેવી દીકરી હતી, 3 વર્ષની, ત્યાંથી શૂટિંગ શરૂ કર્યું. એક બીજો છોકરો હતો, એને ખાસ કોન્ટ્રાક્ટ કરીને હાયર કર્યો, પૈસા આપીને, અને 14 વર્ષ સુધી એ છોકરા, દીકરા દીકરી મોટા થતા જાય, એના પ્રસંગો શૂટ કરીને આખું પિક્ચર બનાવ્યું બોયહુડ. કે બાળકમાંથી માણસ તરુણાઈમાં, જવાનીમાં પ્રવેશે ત્યાં સુધીની કથા. અને એમાં એક એટલું સરસ દ્રશ્ય હતું, છેલ્લું દ્રશ્ય, મજા પડી જાય એવું હોય. કાવ્યના કોઈ શોખીનો હોય છે, ઓડિયન્સને હું ઓળખું છું, નવસારીનું ઓડિયન્સ મારા માટે જાણ્યું નથી. મારા માધુભાઈને કારણે ચિરાગ તો અહીં હાજર છે, બેઠો છે. અમારા પ્રજ્ઞેશભાઈનો આખો પરિવાર છે અહીં નવસારીની અંદર. આ દિનાસબેન છે, એ તો પોતે જ ફરી ફરીને કેટલા બધા ફોટા મૂક્યા કરે, તમે જોઈને થાકી જાઓ. અહીં આવા શ્રોતાઓ છે, બેઠા છે, હું નામ લઈને કહી શકું જેમના વિશે. એટલે હું કહું છું કે એમાં એક છેલ્લું દ્રશ્ય એટલું પોએટિક હતું, કદાચ નાની ઉંમરના બાળકોને વિચિત્ર લાગે કે આમાં શું કહેવા માંગે છે, પણ એમાં એક છોકરો અને છોકરી યુનિવર્સિટીના કેમ્પસમાં બેઠા છે અને સૂરજ ઢળે છે
અને છોકરી છે એ છોકરાને એમ કહે છે કે સચ અ બ્યુટીફુલ મોમેન્ટ. એટલે છોકરો એમ કહે છે કે આઈ વોન્ટ ટુ સેવ ધીસ મોમેન્ટ ફોર એવર. મોબાઈલમાં આપણે ફોટા પાડીને સેવ કરી લઈએ ને કે આ સનસેટ સેવ કરી લઈએ. આઈ વોન્ટ ટુ કેપ્ચર ધીસ મોમેન્ટ. અને છોકરી છોકરાને એમ કહે છે કે યુ કાન્ટ કેપ્ચર ધ મોમેન્ટ, મોમેન્ટ વિલ કેપ્ચર યુ. તું ક્ષણને પકડી નહીં શક. ભલે આપણે ગમે એટલા વરસાદના આપણે ગમે એટલા ફોટા પાડીએ ને ઝાંખા જ આવે, તમે જોજો. ગમે એવા સારા કેમેરા લઈને પાડીએ કાં પછી ફોન બગડી જાય, બહુ વધારે મહેનત કરો. યુ કેન નોટ કેપ્ચર ધ મોમેન્ટ, મોમેન્ટ વિલ કેપ્ચર યુ. ક્ષણ તને પકડી લે એનું નામ જિંદગી કહેવાય. વરસાદ જોઈને એમ થઈ જાય કે બધું મોબાઈલ બહાર ખિસ્સામાંથી બહાર નથી કાઢવો, પહેલા જોઈ લ્યો. તમને એમ થઈ જાય કે કોઈ વ્યક્તિ છે એને મળી લ્યો. કેટલા વખત પહેલા મેનેજમેન્ટનું, આ તો નવસારી મેનેજમેન્ટ એસોસિએશન છે અનાવિલ સમાજ સાથે, અને મારે હાર્દિકભાઈ કેવું જોઈએ, નવસારી મેં જોયેલો સૌથી મોટો કાર્યક્રમ છે અત્યાર સુધીની જિંદગીમાં. 1500 થી વધારે લોકો આવીને બેઠા હોય એક ધારા, જગ્યા નહીં રહી હોય, તડકો લાગતો હોય, નીચે આવીને ગોઠવાઈ ગયા હોય. આ અમારી નવી પેઢી છે ને, એને થોડીક સલામી આપજો. આ એક જ જનરેશન હવે એવી છે કે તમે કયો એમ કરે, બાકીને કયો તો ખરેક નીચે બેસો. સાંભળે એવી જનરેશન આ જ છે, સ્કૂલ વાળી પેઢી. એટલે તો બધાને સંભળાવવાની કોશિશ કરે છે. તેજાબ નામના પિક્ચરમાં જે એન્ટરટેનર પિક્ચર હતું, આમ રામાયણ જ હતી, રામાયણ ઉપરથી જ આખું તેજાબ બની ગયું. તો વિચારજો, પિક્ચર એક શિક્ષક તમે ગણો ને, કમલેશ પાંડેના લેખક એમ કીધું હતું કે હું બચપણમાં રામલીલા બહુ જોતો. તેજાબ એક રામલીલા જ છે, પણ મેં કેરેક્ટર જુદી રીતે કરી નાખ્યા. એમાં પણ વનવાસ છે, એમાં પણ અપહરણ છે, સ્ત્રીનું અપહરણ થાય. મોહિની, એમાં નાધુરીએ જે રોલ કર્યો હતો એનું અપહરણ થઈ જાય છે. એમાં એક જટાયુ પણ છે, અન્નુ કપૂરે રોલ કર્યો હતો ગુલદસ્તા, જે મહેનત કરે છે, પેલું અપહરણ થતું હોય ત્યારે મારામારી કરવાની, સમાચાર પહોંચાડે છે. એમાં એક સુગ્રીવ પણ છે, સુરેશ ઓબેરોય, જે પોતાની પોલીસ ફોર્સને મદદમાં મોકલે છે અનિલ કપૂરની. અને એમાં એક હનુમાન છે, ચંકી પાંડે બબ્બન નામનો, સો ગયા એ જહાં સો ગયા આસમાં ગાતો ગાતો નીકળે છે. રામાયણની જ કથા છે. લોટિયા કી લંકા મેં મોહિની કો છુડાના એવો એક ડાયલોગ પણ છે. આ તેજાબમાં એક ડાયલોગ મેનેજમેન્ટ લેસન તરીકે હતો. મેનેજમેન્ટ એસોસિએશન અમારા લલિતભાઈ બધા મિત્રો છે ને, જિગ્નેશભાઈ બધાને કામ લાગે એવો છે. टाइम होता नहीं है, टाइम निकालना पड़ता है. સિંગલ લાઈનનો ડાયલોગ, ટાઈમ નિકાલના પડતા હે. સમય તમને મળતો નથી, સમય તમારે કાઢવો પડે. તમે એમ કહો કે મારે તો વિજ્ઞાન ભણવું છે, પણ ટાઈમ ક્યાં છે? મારે તો આ દુનિયા જોવી છે, પણ ટાઈમ ક્યાં છે? મારે દાંડીમાં સ્મારક થયેલું નવસારીની બાજુમાં જ છે, જોવું છે, પણ ટાઈમ ક્યાં છે? કોવિડે આપણને 6 મહિના લગી ઘરમાં રાખીને તો યાદ કરાવ્યું કે તમે કહેતા હતા ને ટાઈમ ક્યાં છે, ટાઈમ ક્યાં છે, આ રહ્યો ટાઈમ, જાઓ. બોલો હવે શું કરવું તમારે? તો બધા કે લાવો ઇન્ટરનેટ ને, લાવો નેટ ને, લાવો મોબાઈલ, નાનો વિડીયો કરીએ, નાનો ફોન કરીએ, નાનો બ્લૂટિક થાય છે કે નહીં જોઈએ, ફોટા મૂકીએ. લોકોએ ટાઈમ વેડફી નાખ્યો. ટાઈમ ક્યાં છે, ટાઈમ ક્યાં છે? ટાઈમ હોતા નહીં, ટાઈમ નિકાલના પડતા. તો સિનેમા એક બધું અદ્ભુત શિક્ષક છે. અલગ અલગ પ્રકારની, મેં માછેર ઝોલ નામની એક બંગાળી ફિલ્મ જોઈ હતી. સામાન્ય ફિલ્મોમાં 9 ટ્રાયેંગલ હોય કે એક હીરો હોય, બચપનનો એક પ્રેમ હોય, પછી ફોરેન બોરેન કંઈક બીજે જતો રહે, બહુ મોટો એસ્ટાબ્લિશ થઈ જાય, ત્યાં બીજો પ્રેમ થઈ જાય, પછી પાછો આવે, અને છેલ્લે મોટા ભાગે તો એવો જ અંત હોય કે બચપનના પ્યાર સાથે પાછી એની મિલન થઈ જાય. પણ છેલ્લી 5 મિનિટ છે, હવે તમે ચિંતા કરતા નહીં, ફિલ્મનો શો પૂરો થયો કે ચાલુ જ ન રહે પિક્ચર એક ધારું. તો માછેર ઝોલ પિક્ચરની અંદર એ જે હીરો છે ને, એ કલકત્તા મૂકીને ફ્રાન્સ જતો રહે છે. ત્યાં એની એક ફ્રેન્ચ ગર્લફ્રેન્ડ છે, પણ એને અફસોસ થાય છે કે મા બાપની જે બધી મેટ લગી, છોકરા છોકરી પ્રેમ કરે ને મા બાપ વિરોધ કરે, એ પ્લોટ તો આવે જ. એટલે એ જતો રહ્યો છે ફ્રાન્સ. પછી એને ચિંતા થાય છે કે મારી ઓલી પ્રેમિકા વર્ષો પછી પાછો આવે છે કલકત્તામાં. બધી પોતે શેફ થઈ ગયો હોય છે, મોટો વાનગી બનાવતો, સરસ સરસ વાનગીઓ બનાવવા માટે કલકત્તા આવે છે. એની પ્રેમિકાને સરનામું ગોતીને મળવા જાય છે, અને થોડોક ઢીલો થઈ જાય છે. કહે છે કે હું તો ફ્રાન્સની અંદર હવે મેં એમ કે બીજી મારી પ્રેમિકા છે, એનો ફોન પણ આવતો હોય છે, પણ હું હવે પાછો ફ્રાન્સ નહીં જાઉં. હવે મેં તારી સાથે અન્યાય કર્યો છે આટલા વર્ષ, તું એકલી રહી, અને હું તારી ભેગો અહીં સેટલ થઈ જઈશ. આ પિક્ચરની મજા એ છે, જો ડિરેક્ટરો તમને કેવા કેવા શિક્ષક તરીકે પાઠ ભણાવે. પેલી પ્રેમિકા એને એમ કહે છે કે એ નિર્ણય તારે 20 વર્ષ પહેલા લેવાનો. હવે તું છે ને, એ તારો પ્રેમ નથી, તારી દયા છે. હવે તને મારી પરિસ્થિતિ જોઈને એમ લાગે છે કે હું એકલી છું, તો તારે બીજો પ્રેમ જે કર્યો છે એ મૂકીને હવે તારે મારી પાસે આવવું છે. તે એક વ્યક્તિ સાથે અન્યાય કર્યો ને, હું તો રહેતા શીખી ગઈ તારા વગર. હવે મને ટેવ પડી ગઈ, હવે તારી આદત મને નથી રહી.
પણ તું બીજી વ્યક્તિ સાથે એ જ કરીશ જે અત્યારે તે મારી સાથે 20 વર્ષ માટે કર્યું, એના કરતા બેટર છે કે તારી અત્યારની જે પ્રેમિકા છે ને એની પાસે પાછો જા ને એ સંભાવી લે સરખો. એક સાથે બબે છોકરીઓના દિલ તોડવાની જરૂર નથી. એકનું તોડ્યું એ ઘણું છે ને બીજાનું તો સરખું રાખ. જુઓ, પિક્ચરમાંથી તમને આવી સૂક્ષ્મ બારીક કહેવાય એવી રિલેશનશિપની સમજ પણ મળે. એકચ્યુઅલી પ્રોબ્લેમ જ એ છે કે રિલેશનશિપની બધી સમજ પિક્ચરમાંથી જ મળે છે. ભણવામાં તો કોઈ કોર્સ આવતો જ નથી. પ્રેમ કોને કહેવાય, પ્રેમમાં શું કરવું, કેમ જીવવું, ખોટું બોલવું, સાચું બોલવું, નિભાવવું તો કેવી રીતે, દુઃખ થાય તો કેવી રીતે, સિનેમા જ આપણને શીખવાડે છે. તો સિનેમાનું એક મોટું એ પણ શિક્ષક તરીકે પ્રદાન છે. એ આપણને એકતા શીખવાડે છે, એ આપણને પ્રેમ શીખવાડે છે, એ આપણને માણસાઈ શીખવાડે છે, એ આપણને સચ્ચાઈનો વિજય શીખવાડે છે. હમણાં ગાર્ડિયન ઓફ ગેલેક્સી પાર્ટ 3 નામનું પિક્ચર આવેલું, અને ગાર્ડિયન ઓફ ગેલેક્સી પાર્ટ 3 ની અંદર એક વિલન છે કે જેમ કહે છે કે ભગવાને દુનિયા બનાવવામાં બહુ ભૂલ કરી. એને કેન્સર બનાવ્યું ને હાર્ટ એટેક બનાવ્યા, ને ભગવાનની દુનિયા હરખી નથી. માણસ માંદો પડે ને મરી જાય ને, ખરડો થાય ને, વાળ જતા રહે ને, સફેદ થઈ જાય ને, ફાંદ વધી જાય ને, ન ચાલે આવી દુનિયા. પરફેક્ટ દુનિયા બનાવીશું, પરફેક્ટ. અને પરફેક્ટ દુનિયા બનાવવામાં તો કેટલાને મારી નાખે છે કે આ પરફેક્ટ નથી, મારી નાખો, આ પરફેક્ટ નથી, આની હાઈટ ઓછી છે, કટ, આ ઝાડ બહુ છે, કટ, આને કાંઈ આવડતું નથી, કટ. પ્રાણીઓને મારી નાખે છે, માણસોને મારી નાખે છે, પરફેક્ટ 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 કરતો. અને પછી ગાર્ડિયન ઓફ ગેલેક્સીમાં રોકેટ નામનું એક પાત્ર છે જે એની સામે લડે છે સ્ટાર લોર્ડની સાથે. જે શોખીન હશે માર્વેલ ફિલ્મોને એને ખબર હશે. અને રોકેટ જ્યારે એ વૈજ્ઞાનિકને હરાવે છે ને ત્યારે એ એમ કહે છે કે તે આખી જિંદગી તારી બરબાદ કરી નાખી દુનિયાને પરફેક્ટ બનાવવામાં. એમાં કેટલાયને મારી નાખ્યા, કેટલાયના સંસાર ઉજાડી નાખ્યા, કેટલાયના ઘર તોડી નાખ્યા, કેટલાય નગરો નષ્ટ કરી નાખ્યા. દુનિયાને પરફેક્ટ બનાવવાની આટલી માથાકૂટ કરવા કરતા જે પરફેક્ટ નથી એને ચાહતા શીખી ગયો હોત ને તો દુનિયા સ્વર્ગ જેવી થઈ ગઈ હોત. અમારા નેહલબેન છે ને એ પરફેક્ટ નથી એવા બાળકોની સેવા કરે છે રોજ. ડાઉન સિન્ડ્રોમ વાળા બાળકો કહેતા હોય છે ઘણી વાર એના પ્રવચનોમાં કે પ્રેમ કોને કહેવાય નહીં મને મારા વિદ્યાર્થીઓ શીખવાડે છે. કારણ કે એ મને જજ નથી કરતા. હું સફળ છું કે નિષ્ફળ છું, હું સુખી છું કે દુઃખી છું એની ચિંતા કર્યા મને ચાહ્યા જ કરે છે. કારણ કે એને ગણતરીઓ જ નથી મગજમાં. દુનિયાને પરફેક્ટ બનાવવા માટે તમે માથાકૂટ કરો એના કરતા જે પરફેક્ટ નથી એને પ્રેમ કરતા શીખી જાવ ને તો દુનિયા સ્વર્ગ જેવી લાગે. આ એક પિક્ચરમાંથી મને પાઠ મળ્યો. હમણાંનું જ છે, 2023, હજી 8 મહિના જૂનું છે. તાજો પાઠ છે ભણેલો. હમણાં જ હજી 1 મહિના પહેલા હજી થિયેટરમાં ચાલે છે મોટા સિટીમાં વોંકા નામનું પિક્ચર આવ્યું છે અને એ બાળકોએ બેઠા છે. વોંકા પિક્ચર છે એ કહાની આખી રાવર્ડ દાલની ચિલ્ડ્રન સ્ટોરી છે, ચોકલેટની. એક છોકરો છે, મા બાપ ગુજરી ગયા છે, એની મા એને બહુ મીઠી બહુ સરસ ચોકલેટ બનાવી દીધી. ગરીબ હતી, બીજાના ઘરના કામ કરીને એને મોટો કરે, પણ ચોકલેટ બહુ સરસ બનાવતી. હમણાં જ બાપુની કથામાં અમે લોકભારતીમાં વોંકાની વાત કરી તો ચોકલેટ બહુ મીઠી બનાવતી, બહુ સરસ બનાવતી. પેલો પણ ચોકલેટ બનાવતા શીખી જાય છે પણ એને કાયમ તલાશ રહે છે કે માની ચોકલેટ જેવો સ્વાદ નથી આવતો. માં જે ચોકલેટ ખવડાવતી ને એવી મીઠાશ નથી આવતી. ચોકલેટ બનાવે ને પછી મોટો થઈને શહેરમાં આવે ને ત્યાં ચોકલેટ બનાવતા બીજાનું ભલું કરવા માંડે. છેલ્લે પોતાની કંપની વેચી નાખે સારી ચાલતી હોવા છતાં. શું કામ? તો કે કોઈ અનાથ દીકરીને ભણાવવાની છે, કોઈ પતિ પત્નીનું મિલન કરાવવાનું છે, કોઈ વ્યક્તિને એની નોકરી પાછી અપાવવાની છે. પરોપકારના કામ કરી નાખે. માએ એક બનાવેલી છેલ્લી ચોકલેટ એની પાસે છે. મા મરી ગઈ છે, ચોકલેટ એને સાચવીને રાખી છે કે ખબર પડે ને કે મામાં મીઠાશ કેમ આવતી. કોક દી આનો અભ્યાસ કરશું આપણે. એ દિવસે બધા લોકો જેની મદદ કરી હોય છે, જે આની ચોકલેટ ખોલે છે અને વિચારે છે કે માએ હોત તો ખબર પડે કે આમાં મીઠાશ કેમ આટલી બધી આવતી. અને મોઢામાં મૂકે છે તો આમ સ્વર્ગ જેવી અનુભૂતિ થાય છે. અને ત્યારે એની મા એને દેખાય છે, મરી ગયેલી મા. અને મા એમ કહે છે કે બેટા મારી ચોકલેટમાં સિક્રેટ કઈ બીજું હતું નહીં તને આટલી મીઠી લાગતી, પણ હું તારી સાથે શેર કરવા માટે આ ચોકલેટ બનાવતી, મારી એકલાને ખાવા માટે ન બનાવતી, મારા છોકરાને આપવા માટે બનાવતી. એટલે આ શેરિંગની મીઠાશ છે ને એને કારણે આ ચોકલેટ મીઠી લાગે છે.
હવે તારી બધી ચોકલેટ મીઠી લાગશે, કારણ કે હવે તને શેર કરતા આવડી ગયું છે. તે તારા પૈસા, તે તારી જુવાની, તે તારા પ્રયત્નો, તારી શક્તિ બીજાને સુખી કરવામાં એને શેર કરવામાં વાપરી. એટલે હવે તું ચિંતા કરતો નહીં. આ જ ચોકલેટની તું જે ચોકલેટ બનાવીશ ને બધી મીઠી થઈ જશે, કારણ કે શેરિંગ ગેટ્સ સ્વીટનેસ ઇન ધ ચોકલેટ. આ પિક્ચર શીખવાડે છે. બોલો, આખો એક અભ્યાસક્રમ ન શીખવાડી શકે 6 મહિનાનો, એવી એક સરસ મજાની તમારા હૃદયની અંદર આમ મોરપીંછની સાવરણી લઈ અને અજવાળું કરી દે ને એવી સરસ મજાની વાત એક ફિલ્મમાંથી તમને મળે છે, થિયેટરમાં અંધકારમાં. એટલે આપણે તો પેલો કાદર ખાન વાળો એક ડાયલોગ નહોતો કે બચ્ચે माँ पैदा हुए थे, हम सिनेमा बोलते हुए पैदा हुए, माँ बोलने के बजाय. એમ હું તો એમ માનું છું સમય આપણી પાસે ઓછો છે અને તમે બીજી વાર બીજાને સાંભળો પાછા. હાર્દિકભાઈ જ્યારે 3 શિક્ષકો નવા લઈ આવે એના માટે પૂરું કરીએ તો બીજાનો વારો આવે ને કોક દિવસ. શ્રી 400 આપણો રાજ કપૂર વાળો, મોતીલાલ ને રાજ કપૂર, હા લગભગ અનાડી, હું તો નહોતો અનાડીનું છે, અનાડીનું છે 99%. હવે તો એ બધી ફિલ્મો વર્ષો થઈ ગયા મેં જોઈ એને. પણ હવે એમાં એવો ડાયલોગ છે, કદાચ શ્રી 420, કદાચ અનાડી, કન્ફ્યુઝ થાઉં છું પણ સીનમાં કન્ફ્યુઝ નથી, પિક્ચરના નામમાં કન્ફ્યુઝ થાય. હાર્દિકભાઈને બહુ ગમતી વાત છે, તમને એક સિક્રેટ કહું. નરેન્દ્ર મોદી સાહેબ આપણા વડાપ્રધાન જે અત્યારે છે એ ત્યારે મુખ્યમંત્રી હતા અને એમણે એક પુસ્તકનું ઉદ્ઘાટન કરવાનું હતું, જ્યોતિપુંજ, જેમાં એમણે એમના ગુરુઓ ઉપર પુસ્તક લખેલું. એવા ગુરુઓ, એમના જે સંઘના ને બધા ગુરુઓ હતા જે કપડાં જાતે ધોતા હોય, સાયકલ જાતે ચલાવતા હોય, એમાં મને બોલવાનું કહ્યું. મોહનજી ભાગવત, સાધ્વી ઋતંબરાજી, નરેન્દ્રભાઈ પોતે, ચોથો હું. મને મૂંઝવણ થઈ પાછી, જેમ અસ્મિતા પર્વમ થઈ એમ કે આમાં કે આપણે જાશું કેવી રીતે. તો મેં કહ્યું ખરું, સાહેબે કહ્યું કે ના મેં સમજીને જ પસંદગી કરી હોય એટલે આમાં કઈ માથાકૂટ કરવાની નથી, બોલવાનું છે. હું બોલ્યો ત્યારે આ ડાયલોગ બોલેલો ને ત્યારે બધા લોકોએ સાંભળીને બહુ તાળીઓ પાડે. ત્યારે એ પ્રસંગ ત્યારનો ફેમસ થઈ ગયો છે. તો મોતીલાલ એક શેઠ છે. મોતીલાલ એક્ટરનું નામ છે, એક જમના જમાનાના સારા એક્ટર હતા. બલરાજ સાની ને મોતીલાલ બેનું એવું ગણાતું કે મેથડ એક્ટિંગની બહાર નેચરલ એક્ટિંગ કરે છે. તો મોતીલાલ શેઠ છે એ ગાડીમાં જાય છે, એનું પાકીટ પડી જાય છે. રાજ કપૂર એક રખડું બિચારો જુવાન માણસ છે, બેકાર છે, નોકરી ગોતે છે, કોઈ આપતું નથી, ભિખારી જેવી હાલતમાં જીવે છે. એનું પાકીટ મળી જાય છે તો પાછળ ભાગે છે, શેઠજી આપકા બટુઆ ગિર ગયા, શેઠજી આપકા બટુઆ ગિર ગયા. શેઠજી તો ગાડીમાં છે, એને કઈ સંભળાય નહીં. ઓલો દોડે છે પાછળ. શેઠ ક્લબમાં જાય છે, ક્લબમાં પાર્ટી ચાલે છે, નાચ ગાનની મહેફિલ ચાલે છે, જલસો ચાલે છે, ધબધબાટી છે. અંદર લઈને કોઈ જવા ન દે મુફલીસ માણસને. તો લોકો કે ઓલા ટેબલ ઉપર ભાઈ બેઠા એનું પાકીટ દેવા આવ્યો છું, મારે અહીં કઈ બીજું કામ નથી, મને અંદર જવા દો. મોતીલાલ જે શેઠ છે એનું ધ્યાન પડે છે કે આને દો, આને દો, इसको मुझे मिलना है ना, आने दो. क्लब वाला अंदर जावा दे, पेलो पाकिट आपे, सर मैं तो मैं आपको जानता नहीं, आपका बटुआ गिर गया आपकी जेब से, मैं कितना दौड़ के भाग के आपकी गाड़ी के पीछे भागता आया, ये अंदर नहीं आने देते थे, मुझे तो बटुआ देना था. तो मोतीलाल के अब बटुआ देने आए, वो खाना खाया है? बोलो तो भूखो છે કેટલાય દિવસથી કઈ ખાધું નથી, કે બેઠો ખાના ખા કે જાઓ. ચકલા વકલ આંખે રાજ કપૂર આજુબાજુ જોવે છે કે ભાઈ આ પાર્ટી ચાલે છે ને નાચ ગાય છે, લોકો કોટ બોટ પહેરીને સરસ ડ્રેસ પહેરીને ઝગમગાટ કરે છે. પછી મૂંઝાઈને એને તો આવી દુનિયા જોઈ જ નથી કોઈ દિવસ. કહે છે કે ये लोग कौन है सेठ जी? એટલે શેઠજી એમ કહે છે કે ये लोग वो है जिनको तुम्हारी तरह दूसरे की चवन्नी मिली लेकिन उन्होंने कभी वापिस नहीं की. એટલે એ જમાનામાં પણ, એ જમાનામાં તો બહુ સારા લેખકો, ગીત લેખકો, સમાજ લેખકો, વાર્તા લેખકો. તો મેં તમને ન કીધું ઋષિકેશ મુખર્જી આનંદમાં એક જ લીટીમાં કેવડી મોટી વાત કીધી હતી, જિંદગી બડી હોની चाहिए બાબુ મોશાઈ, લંબી નહીં. એ લેવલના માણસો, રાજ કપૂર પણ ખરા, દેવાનંદ પણ ખરા, દિલીપ કુમાર પણ ખરા. એના પછી પણ આખી એક જનરેશન આવી, એના પછી અમિતાભ બચ્ચન વાળી જનરેશન આવી, એના પછી શાહરૂખ ખાન ને એ જનરેશન આવી, એમાં પણ સરસ ફિલ્મો બન્યા. 3 ઇડિયટ્સ માંથી જે 3 ટીચર્સ આવ્યા ને, બરાબર. શાહરૂખ ખાને સ્વદેશ ફિલ્મની અંદર એક પેલો સંવાદ, સરસ દ્રશ્ય લીધું છે, એ સિનેમામાં જ શક્ય છે. મેં અગેન કહ્યું એમ, તમે જોવો જ તમને અસર થાય કે ફોરેનથી આવ્યો છે, હાઇલાઇટેડ જિંદગી જીવો છે, એને કઈ રસ નથી અહીંની લાઈફમાં, અને ઓલા દાદીમાં એને ભાડું ઉઘરાવવા માટે મોકલે છે.
અને એક પાણીનો ગ્લાસ પેલા ગરીબ ખેડૂતનું ઘર જોવે છે કે એની પાસે પોતાને ખાવાનું નથી, છતાં એ ખેડૂત એક રોટલો છે, એ મહેમાન છે, ભાડું નથી કે પણ રોટલો ખાતા જ આવે એમ કરીને ખવડાવે છે. અને એ બસમાં બેઠો છે ને પેલો છોકરો જે પાણી આઠાણાના સિક્કા માટે, રૂપિયાના સિક્કા માટે પાણી વેચતો હોય છે સ્ટેશને, અને એ છોકરો પાણી આપે છે અને એના છૂટા પૈસા જેને શાહરૂખને પડી નથી, ડોલરમાં કમાય છે, એના આઠાના રૂપિયા દેનારા મિત્રો અમારા ઘણા બેઠા હશે, એના આઠાના રૂપિયાની કિંમત નથી કે મારે 2 રૂપિયા શું લેવાના હોય. અને ઓલો છોકરો બિચારો બસ ચાલુ છે ને, એ ગરીબ છોકરો 2 રૂપિયા લઈને પાછળ દોડે છે આપ કે પૈસે. અને ત્યારે એ હીરો મોહન ભાર્ગવને એવું થાય છે સ્વદેશ ફિલ્મમાં કે આ દેશ માટે મારે કંઈક કરવું જોઈએ. આ બધા ભિખારી નથી, આ બધા ચોર નથી. આની 2 રૂપિયા મોટી રકમ છે, મારા માટે તો કાંઈ નથી, ધૂળ છે, છતાં આ 2 રૂપિયા મારા નીતિના પાછા દેવા માટે બસની પાછળ દોડે છે. આવા આ દેશમાં જે લોકો છે એના માટે મારે જીવનમાં કંઈક કરવું જોઈએ. સાહેબ, પિક્ચર આ શીખવી શકે. તમે કોઈ પણ તમે ગાંધીજીની આખી જિંદગી તો કેમ સમજી શકો, પણ એકાદ રિચાર્ડ એટનબરોનું ગાંધી પિક્ચર જુઓ, જે બ્રિટિશરો સામે ગાંધીજી લડ્યા, એ બ્રિટિશરે બનાવેલું પિક્ચર છે, ગાંધીના જીવન ઉપર દુનિયાને બતાવતું. તો આવું કેટલું બધું છે. એક નેલ્સન મંડેલા જ્યારે દક્ષિણ આફ્રિકા આઝાદ થયું ને, ત્યારે ત્યાં કાળા લોકોએ ભયંકર ગુલામી વેઠી અને પછી રમખાણોની સ્થિતિ થઈ ગઈ. આનું પિક્ચર બનેલું છે, ઇન્વિક્ટિયસ. મંડેલા તો જેલમાં જ હતા, ગોરા લોકોએ તેને જેલમાં રાખ્યા હતા 40 વર્ષ સુધી. એમાં લગ્ન તૂટી ગયા, એના બીમાર થઈ ગયા. અને નેલ્સન મંડેલા પહેલા પ્રમુખ બન્યા, અત્યંત લોકપ્રિય. કાળા લોકોને થયું હવે આપણું રાજ આવી ગયું, હવે આ ગોરાઓને મારો ને કાપો ને હુલ્લડો ને રમખાણો કરો, એને કાઢો, એને ક્રિકેટ ટીમમાં ન જોઈએ. આજે છે જ સાઉથ આફ્રિકામાં મિક્સ, તમે જુઓ જ છો ક્રિકેટ ટીમ આપણે રમીએ જ છીએ, અને આજકાલે હરાવીએ દીધા. તો વિચાર કરો, એ મંડેલાને બધા એમ કીધું કે હવે આપણું રાજ આવી ગયું, હવે આ બધાને મારો. એટલે નેલ્સન મંડેલા ગાંધીજીના શિષ્ય હતા, એણે એમ કીધું કે તમે વિચાર કરો કે હું આ બધાને મારવાનો આદેશ આપું તો એનામાં મારામાં ફેર શું? એણે 40 વર્ષ જે મારી સાથે કર્યું એનો બદલો મારે લેવાનો છે? સાસુ બહુ જેવું કરવાનું છે? વહુ તરીકે હેરાન થયા, હવે સાસુ તરીકે પાછા હેરાન કરો, નવી વહુ આવે. તો એ પિક્ચરમાં સરસ સીન બતાવ્યો છે. એમાં એના સેક્રેટરી આવીને કહે છે કે સાહેબ લોકો નારાજ થઈ જશે હો તમારાથી. અને એ ડાયલોગ મને પિક્ચરનો હજી યાદ છે કે ગુડ લીડર શુડ ટેલ ધ ટ્રુથ ટુ ધ પીપલ. એક સારા નેતાએ લોકોને સાચું કહેવું પડે, સાચું બોલવું પડે. જો તમે લોકોને નારાજ થઈ જશે એવી બીકથી સાચું નહીં કહો તો આ દેશનું ભલું નહીં થાય. હું એક વ્યક્તિનું ભલું કરવા માટે નથી આવ્યો, આખા દેશનું ભલું કરવા માટે પ્રમુખ થયો છું. મારે એક કોમ્યુનિટીનું ભલું નથી કરવાનું, મારા ગામનું ભલું નથી કરવાનું, આખા સમાજ દેશનું નાગરિકોનું ભલું કરવાનું છે. આ પાઠ પણ તમને પિક્ચરમાંથી મળે. બોલો, મંડેલાની આત્મકથા મેં ત્યારે નહોતી વાંચી, પછી વાંચી, પણ આ પિક્ચર પહેલા જોયું અને એમાંથી નેલ્સન મંડેલા કોણ એ મને સમજાય. મારા મિત્રો, સમય ઘણો થયો છે. છેલ્લી વાત તમને થોડી મીઠી કરું. જુવાનિયાઓ ઘણા બધા છે, પ્રેમ અને મોહબ્બતના ફિલ્મો ઘણા બધા આવે છે. સિનેમામાં કેટલા બધા તમને લવ સ્ટોરીઝ જોવા મળે હાલતા ને ચાલતા. એટલી તો ઘરે નથી જોવા મળતી, આસપાસ જ જોવા મળતી. ત્યાં હિટ સ્ટોરીઝ ચાલે છે, વાયોલન્ટ સ્ટોરીઝ ચાલે છે, મારામારીની કાપાકાપીની સ્ટોરીઓ ચાલે છે. તો એની વચ્ચે એક સરસ મજાનો ડાયલોગ એક હિન્દી ફિલ્મમાં જ આવેલો, જે હું ઘણી વખત બોલું છું અને ઘણી વખત મારા લેક્ચરમાં પણ બોલું છું. પ્રેમ ઉપરના પુસ્તકો બહાર પાડ્યા. અહીં હાર્દિકભાઈએ બધા પુસ્તકો પહેલેથી મંગાવીને રાખ્યા. ખાસ એક એમની પાસે ખૂટી ગયું તો મારી પાસે ગાડીમાં લઈ આવવાનું કીધું. ગાડીમાં 2 બોક્સ લઈ આવ્યો છું ખાસ એમના માટે. તો આ વિચાર કરો કે પુસ્તકો છે, તમે જોજો, ખરીદો નહીં કાંઈ નહીં. આ પુસ્તકોના સ્ટોલમાં જઈને મારા પુસ્તકો એટલા માટે જોજો કે ગુજરાતમાં રહીને, રાજકોટમાં રહીને, અહીંયા જ પ્રોડક્શન રાજકોટમાં જ કરીને કેવી ઇન્ટરનેશનલ ક્વોલિટીના જુવાનિયાઓને ગમે એવા પુસ્તકો તૈયાર થાય છે. અને કલરફુલ પણ બનાવ્યા છે. અને નવી પેઢી લે છે. 25-30 હજાર નકલો મોટા ભાગનાની વેચાઈ ગઈ છે. તો એમાં પ્રેમરંગ નામના પુસ્તકમાં મેં આ સીન લીધો છે રોમાન્સનો, કે એક પિક્ચરની અંદર જેમ્સ ફ્રાન્કોનું એક ઇંગ્લિશ પિક્ચર હતું. એ પિક્ચરની અંદર એ અને એની પ્રેમિકા છે, એ બે પાસે ઘર નથી અને એક કોકના ઘરની અંદર ગુપચુપ રહેતા હોય છે. એક દિવસ જ્યારે ફોરેનથી એનઆરઆઈ હોય, પોતાની મિલકત જોવા માટે આવે ને ખબર પડે કે આ તો 2 જણા રહે છે, ડંગોરો મારીને કાઢી મૂકે ને ત્યારે પ્રેમિકા એને એમ કહે છે કે ડાર્લિંગ હવે ક્યાં જાશું, વી હેવ નો હોમ નાઉ. પાસે કોઈ હોમ જ નથી, ઘર જ નથી.
અને પેલો હીરો છે ને એ હિરોઈનનો હાથ એની છાતી ઉપર મૂકીને એમ કહે છે, માય હાર્ટ ઇઝ યોર હોમ બેબી, માય હાર્ટ ઇઝ યોર હોમ. રહેને કો ઘર નહીં સારા જહાં હમારા. આપણી પાસે ઘર નથી વાત સાચી, પણ આપણી પાસે આપણે બે તો છીએ ને એકબીજા માટે. લોકો પાસે ઘર હોય છે પણ પોતાની વાત સાંભળે ને પોતાને પ્રેમ કરે એવું માણસ નથી હોતું. માય હાર્ટ ઇઝ યોર હોમ. તો દોસ્તો, આવી કથાઓ આપણે પાછી કરશું. હાર્દિકભાઈમાં મને ભરોસો છે, એ પોતે સિનેમા પ્રેમી છે એટલે આ રંગત કરાવ્યા વગર રહેવાના નથી. તો આપણે વેબ સિરીઝની જેમ સિઝન 2 આવે અમારે 3 ટીચર્સની, એની રાહ જોજો. આપણે સિઝન 2 કરશું. જો તમને મજા પડી હોય તો સુભાષભાઈ, નેહલબેનને હું પબ્લિકલી કહું છું કે તમે સિઝન 2માં જોડાઈ જાજો પાછા. અને તમારા બધાનો ઘણો સમય લીધો, પણ તમે બધાએ ઘણો સમય આપ્યો એના માટે તમને વંદન કરું. ધન્યવાદ.